હા મને ખ્યાલ છે તમારા લોકોનો ટાઈમ થઈ ગયો અને મને ખ્યાલ જ હતી કે તમારો ફોન આવશે એટલે જ રેડી થઈને બેઠી હતી. બધું બરાબર છે ત્યાં? પપ્પાની તબિયત બરાબર છે અને ટાઈમથી જમો છો ને? જોજો તબિયત ખરાબ થઈ તો મને મજા નહીં આવે. હા હા હું મારું ધ્યાન રાખું જ છું, મારી ચિંતા ના કરો. અહીંયા મમ્મી છે, બધા છે. હા અચ્છા હા મમ્મીને બોલાવું છું, 1 મિનિટ. મમ્મી મમ્મી હા બેટા, આવજો ને, તમારા દીકરાનો ફોન હતો. આવી ગયો. હા કેમ છો? જય શ્રી કૃષ્ણ. મજામાં? શું કે તબિયત પાણી સારા છે ને? હા હા અમે બધા અહીંયા મજામાં છીએ અને અવની પણ મજામાં છે, એની જરાય ચિંતા ન કરતો. તમારું લોકોનું ધ્યાન રાખજો. અને શું કરે તારા પપ્પા? હા તમને તો મારી યાદ જ નહીં આવે કેમ? હા હા હું તો અહીંયા તમારા વગર બહુ જલસા કરું છું. બસ તમે પૈસા મોકલી રાખો, અમે જલસા કરે રાખી. તમે યાદ નથી કરતા તો અમે નહીં કરી. કોઈ નવી નથી ગોતી લીધી ને ધોઈડી? હા હા બસ મને બધી ખબર છે હો, ખોટું નહીં. હા હા અરે મજાક કરું છું. ના ના બસ બધા શાંતિથી રહે છે અને બધા તમને બહુ યાદ કરે છે. હવે બને એટલા જલ્દી એક આંટો મારી જાઓ એટલે અમને બધાને શાંતિ થઈ જાય. હા હા ચેતન બસ એરિયો મજામાં જ છે, આવશે હમણાં. એને કહીશી પછી ફોન કરે તમને. મોડું થાય છે? હા બસ મને ફોન કરો એટલે તમારે હંમેશા મોડું થતું હોય. કાંઈ વાંધો નહીં, પછી નિરાતે વાત કરજો. સારું ચાલો આવજો. જય શ્રી કૃષ્ણ. આ બાપ ને દીકરો આખો દિવસ કામ કામ કામ. શું મમ્મી પપ્પાને આમ શું હેરાન કરતા હશો? શું હેરાન? એક તો કેટલા ટાઈમ સુધી એને આવવાની ખબર નથી પડતી અને મને પણ અહીંયા એકલું તો લાગે ને. આ તમને બધાને મારે સાચવવાના, બધાની જવાબદારી. એટલે તમે લોકો જ મને સાચવો છો પણ તોય એમની પણ જવાબદારી છે ને. ખાલી પૈસા મોકલી દીધે થોડું કામ ચાલે. મમ્મી પપ્પા ત્યાં છે, અમે આઈ ત્યાં જ છે ને, તો પછી હા એટલે જ એ લોકો બિઝનેસ કરવા ગયા છે તો પછી કામ તો કરે ને. અને આવી જશે, તમે કીધું જ છે ને ધમકી મારીને કે હવે આવવું જ પડશે એટલે આવશે. સાચી વાત છે. હવે આવું જ જોઈએ. એક વખત તો આટો મારી જાય ને એટલે શું છે કે તને શાંતિ થઈ જાય હા અને પછી બને એમ વહેલું તારું પણ જવાનું કરી નાખવું છે આપણે. ના મમ્મી હું તમારી પાસે જ રહીશ, મારે ક્યાંય નથી જવું. પછી તમે એકલા થઈ જશો. ના તો એક કામ કરી, હું પણ વહી જાઉં ને. મમ્મી હવે તમારે નાસ્તામાં શું જોઈએ છે ને મને કહી દો, હું ફટાફટ ગરમ ગરમ નાસ્તો બનાવી આવું કંઈક. ના આવની, તારે કાંઈ બનાવવાની જરૂર નથી. ઓલા મહારાણી ઉઠે ને એ બનાવશે. મમ્મી તમને ખબર જ છે ઘરના બધા કામ મારે કરવા પડે છે. એ તો ખાલી હાથ રાખે છે માથે ઘરના કામ કરવાનો, છતાંય તમે એવી આશા રાખો છો કે એ ઉઠીને તમને ગરમ નાસ્તો બનાવી દેશે? એટલે જ તને કહું છું કે હવેથી આપણે કામ કરવાનું તારે બંધ જ કરી દેવાનું છે અને આપણે કાંઈ કામ કરવાની જરૂર નથી. એને કરવા દો, ખબર પડે. મમ્મી મને ખબર છે એને કરવા દઈએ ખબર પડે, પણ તમારે દવા પીવાની છે ને તો નાસ્તા વગર ના રહેશો તમે. આ તો હવે કાલથી છે ને હું એક આ ઘરમાં નિયમ જ બનાવી નાખીશ કે બધાએ આટલા વાગે ઉઠી અને મને નાસ્તો તૈયાર દઈ દેવાનો છે અને બધાએ ઉઠી જ જવાનું. બસ વાત પૂરી. પછી મારે કોઈ આર્ગ્યુમેન્ટ કોઈને સાંભળવા જ નથી. જો મમ્મી તમે ગમે એટલું કહેશો ને તમને ખબર જ છે કે તમારા દીકરા અહીંયા નથી ને એટલે મારું કાંઈ નહીં ચાલે. અને ચેતનભાઈ તો અહીંયા જ છે એટલે એ તો નિકિતાની સાઈડ લેશે જ. એટલે તમે કંઈ બોલતા નહીં, ખોટું આ ઘરમાં મારું રહેવું મુશ્કેલ થઈ જશે. ના એ તારે નક્કી નથી કરવાનું કે મારો દીકરો અહીંયા છે કે નહીં. હોય કે ન હોય એનાથી એને કોઈ ફરક નથી પડતો. મારા માટે તો બેય બહુ સરખી. અત્યાર સુધી આટલા વર્ષો તે કામ કર્યું છે ને, બસ હવે એને પણ કરવા દો. એને કંઈ કામ કરવું ગમતું નથી, બસ આખો દિવસ સૂવું ને બહાર રખડવું. અને ચેતનને પણ હું સમજાવીશ, એ પણ કંઈ માનતો નથી ને, મારે એને પણ થોડુંક સમજાવવું પડશે કે તું પણ થોડુંક નિકિતાને કહે. અને તારે કાંઈ બોલવાની જરૂર નથી, હું બેઠી છું ને, હું બોલી દઈશ બધું. બરાબર? હવે તું જા અને જે આપણે મંદિરમાં જવાની તૈયારી કરવાની છે ને, આ તું ફટાફટ તૈયારી કર. હમણાં હું ઓલીને ઉઠાડું છું.
તો મહારાણી, આ તમારો ઉઠવાનો સમય છે. મમ્મી, હું જાગી ગઈ હતી અને ચા મૂકીને જ ગઈ હતી. ચેતનને જગાડવા માટે તો ઉપર ગઈ હતી. નિકિતા, તને ખબર છે ને તારા લગ્નને કેટલો ટાઈમ થઈ ગયો કે મારે કેટલા વાગે ચા નાસ્તો જોઈ છે? મમ્મી, મને ખ્યાલ છે, એટલા માટે તો બધું રેડી કરીને ગઈ હતી. કહું તો છું કે ચેતનને હું જગાડવા ગઈ હતી, એને આજે ઓફિસે વહેલું જવું પડે એમ છે. એટલે આમથું મારે તને અહીંયા ઝઘડવા ઉપર આવવું પડ્યું? તારે નીચે જ રહેવાનું હોય. અને ચેતન ક્યારે જાગે છે, ક્યારે સૂવે છે, એ બધી મને ખબર છે. એટલે તારે ઘડીએ ઘડીએ અહીંયા કામ મૂકી અને ઉપર જવાની જરૂર નથી. અવની આટલા વર્ષોથી આ બધું કામ કરે છે અને તું એના માથે નાખીને વહી જા અડધું કામ મૂકીને. મમ્મી, હું ક્યાં આવની ભાભીના માથે કોઈ કામ નાખીને જાઉં છું? બધું કામ તો હું કરું છું. સવારમાં વહેલી જાગી જાઉં છું, ચા નાસ્તો કરું છું, કચરા પોતા કરી લઉં છું. ભાભી ક્યારેક ફ્રી હોય તો મને કપડાં ધોવામાં હેલ્પ કરે છે, બાકી હું એ કરી લઉં છું. હું ભાભીને એમાંય કંઈ નથી કહેતી. વાહ, એ ફ્રી હોય ત્યારે તને કામ કરાવે છે એમ ને? અને કયો નાસ્તો તે બનાવીને રાખ્યો છે? મને બતાવો તો. આજે ઉપવાસ છે ને, તો આજે મેં ખાલી બધા માટે ચા જ બનાવી છે. ઓહો, તને એ પણ નથી ખબર કે ઉપવાસ હોય ત્યારે હું ભૂખ્યા પેટે દવા નથી ખાતી અને એકલો ચા મને જરાય નથી ચાલતો. તો મમ્મી, તમને દૂધ બનાવી આપું, તમે દૂધ સાથે દવા લઈ લો. અને કોઈ સમજાવો. અરે ક્યાં ગઈ અવની? અવની આટલા વખતથી આવી છે, એને બધી ખબર છે મને ક્યારે કયો નાસ્તો જોઈ છે. ઉપવાસ હોય ત્યારે હું શું ખાઉં છું, દવા પીવી હોય ત્યારે મારે શું જોઈ છે. અને રોજને રોજ હું એક નાસ્તો પણ નથી કરતી. અને તને પણ આ આવ્યા એને કંઈ 2-4 દિવસ નથી થયા. આ 1-1.5 વર્ષ ઉપર થઈ ગયું છે. હજી તને નથી ખબર કે ઉપવાસ હોય ત્યારે હું ભૂખ્યા પેટે કે ખાલી ચા પીને કે દૂધ પીને દવા નથી પીતી? મને શું પ્રોબ્લેમ થશે તને બધી ખબર છે. મમ્મી, મને તો કંઈ સમજાતું નથી. આજે ઉપવાસ છે, તમને કહું છું કે હું દૂધ બનાવી દઉં, તો તમારે ના, દૂધની સાથે તમારે કંઈક નાસ્તો જોઈએ છે. અને આડા દિવસોમાં તો તમે દૂધ વગરે દવા પી લ્યો છો, ત્યારે તો નાસ્તાની કોઈ જરૂર નથી હોતી. મમ્મી, મને ખ્યાલ છે કે તમારી ચોઈસ બદલતી રહે છે, રોજ તમારે નવું નવું જોઈએ છે, પણ આજે મેં ઉપવાસ સમજીને બધા માટે ચા બનાવ્યો છે ખાલી. એટલે તું કહેવા શું માંગસ કે હું રોજ ખોટું બોલું છું, રોજ તને હેરાન કરવા માંગુ છું, તારા ઉપર ત્રાસ આપું છું તને? અને મમ્મી, મારો તું એવો જ વિચાર કરસ ને એવું જ ઈચ્છે છે કે તારા લીધે હું અને ચેતન અમે બે બાજી, બે મા દીકરા વચારે ફૂટ પડે. તું અહીંયા જઈને એને ખોટું બોલ. મમ્મી, એવી વાત જ નથી આવતી. હું હા, તો આ એનો મતલબ આ જ થાય છે. તું એમ બોલસ કે મારે રોજ હું તો દૂધ માંગુ છું અને મારે રોજ દૂધ જોતું હોય છે, આજે મારે દૂધ નથી પીવું એટલે શું? અને તને ખબર છે કે હું નાસ્તો કરું છું પણ થોડી કદાચ મોડી કરતી હઈશ, પણ આજ તો મારે ઉપવાસ છે, તો ઉપવાસમાં એકલા દૂધ ઉપર કોઈ દિવસ હું દવા નથી પીતી. મમ્મી, હું તમને તારે સાબિત શું કરવું છે એ ખાલી તું મને કહી દે. મમ્મી, સાબિત તમે શું કરવા માંગો છો? તમે મને અત્યારે આવીને કારણ વગરનું બોલવા માંડ્યા. હું કહું છું કે હું બધું બનાવીને ગઈ હતી, ચેતનને જગાડવા માટે ગઈ હતી, તમારા માટે દૂધ બનાવી દઉં છું, તમારે જે નાસ્તો કરવો એ કરી દઉં છું, તો પછી આટલી રાડારાડી મારા ઉપર સવારમાં શું કામે? એટલે અવની વેલી ઉઠી અને એ બધું મારું ધ્યાન રાખે છે. તારે મહારાણીને ખાલી ચા ગેસ ઉપર મૂકી અને ઉપર વહી જવાનું બસ. અવનીએ તો ખબર નહીં શું ધ્યાન રાખી દીધું. ઘરના બધા કામ તો હું કરું છું ને અવની ધ્યાન રાખે છે. હા, વાંજણા કેવા હોય છે ને મેં જોયા જ છે. શું થયું? કંઈ નહીં, ચા ઉભરાઈ ગઈ. કાંઈ ટેન્શન છે? તમને તો ખબર છે ને ભાભી, મારે તો રોજનું થયું હવે. શું થયું પાછું આજે? કંઈ નહીં, હું ચા મૂકીને ચેતનને જગાડવા માટે ગઈ હતી, તો પાછળથી મમ્મી મને જગાડીને નીચે લઈ આવ્યા
અને એકની એક વાત, ટાઈમે જાગતી નથી, ઘરમાં ધ્યાન નથી દેતી, કંઈ ખબર નથી પડતી, બધું કામ અવની કરે છે, અવની મારું ધ્યાન રાખે છે, અને તને ખબર છે કે મારા માટે નાસ્તો આ બનાવવાનો છે ને આ બનાવવાનો છે ને કેટલું બોલી ગયા. સોરી નિકિતા, હમણાં મારી તબિયત બરાબર નથી રહેતી એટલે હું કામ નથી ભાભી, કરતી. હું તમને કાંઈ જ નથી કહેતી, મને ખબર છે કે તમારી તબિયત નથી સારી રહેતી એટલા માટે. મને તકલીફ કામ કરવાથી નથી, પણ હું જે કામ કરું છું એની કદર મારી નથી થતી, મને તકલીફ ત્યાં પડે છે. તમને ખબર છે કે મમ્મી બહુ ચૂઝી છે, એને આજે આ નાસ્તો જોઈએ, કાલે બીજો નાસ્તો જોઈએ, અને આજે એને ઉપવાસ છે. તમારા માટે મેં ચેવડો જ કાઢ્યો, તો મેં એમને કીધું કે હું તમારા માટે દૂધ બનાવી દઉં, તમને દૂધની દવા સાથે લઈ લો. તો મને કે ના, મને નાસ્તો જ જોઈએ છે. તો કહેતી હોય તો મમ્મી સાથે હું વાત કરું. ના ના ભાભી, ઓલરેડી એની નજરમાં હું તો બહુ ખટકું છું. હું નથી ઈચ્છતી કે મમ્મીની નજરમાં તમે ખરાબ બનો. ના એવું નથી, પણ એક વખત વાત કરું તો આપણને ખબર પડે ને કે શું વાત કરશો ભાભી? મમ્મીને શું તકલીફ છે એ મમ્મી ખુદને નથી ખબર. ભાભી બસ એકને એક ટોન મારે છે, વાંજણી. મારો શું વાંક છે? હું ને ચેતન હોસ્પિટલે રેગ્યુલર ચેકઅપ માટે જઈએ છીએ. ડૉક્ટર કહે છે કે થોડોક સમય છે, થોડાક સમયમાં બધું સારું થઈ જશે. અને ભાભી, મારા હાથની એકલાની તો વાત નથી ને, અને હું ઘરની વહુ છું. મને સાસુ તરીકે આવા ટોન મારી દે, મારે શું કરવાનું? હું સમજી શકું આ બધી વસ્તુને, પણ આમાં તો હું મમ્મીને શું કહી શકું? ભાભી, હું તમને નથી કહેતી કે તમે મમ્મીને કંઈ કહો, પણ મમ્મીએ તો કંઈક સમજવું જોઈએ ને. નાની નાની વાતમાં મને ટોર્ચર કરી દે, નાની નાની વાતમાં મને જેમ આવે એમ કહી દે. બાકી નીચે છે તો આ ટોન મારે છે. હું ચેતનને કંઈ નથી કહી શકું. એમ ચેતનને કહું તો એમ કહે છે કે તું મારા છોકરાને મારા વિરુદ્ધ ભડકાવે. મારે કોને કહેવું? હું ચેતનભાઈ સાથે વાત કરું કે મમ્મી સાથે વાત કરે? ભાભી, તમારે કોઈ સાથે વાત નથી કરવી. હું નથી ઈચ્છતી કે તમે ઘરમાં કોઈની આંખે ચડો. પણ તો તું આટલું કેટલો ટાઈમ સહન કરીશ નિકિતા? કંઈક કરવું તો પડશે ને આનું સોલ્યુશન. શું સોલ્યુશન કરશો? એવું હશે ને તો હું મમ્મી સાથે વાત કરીશ, તું ચિંતા ના કર. મમ્મી સાથે કાંઈ વાત નથી કરવી. હું ને ચેતન આજકાલમાં જવાના છીએ ડૉક્ટર પાસે, અને આજ વખતે તો છે ને મારે જ ડૉક્ટરને પૂછી લેવાનું છે કે ડૉક્ટર, તમને કોઈ સ્કોપ દેખાય છે? અરે પણ એવું હોય તો આપણે ડૉક્ટર ચેન્જ કરીએ ને. કેટલા ડૉક્ટર ચેન્જ કરશો ભાભી? અને ડૉક્ટર સાથે આમ જોવા જાય ને તો હું ડિરેક્ટલી વાત કરતી જ નથી, વાત બધી ચેતન કરે છે. પણ છોડો એને, એની સાઈડમાં રાખો. પણ મમ્મી મને મેન્ટલી સપોર્ટ નહીં કરે તો હું શું કરીશ ભાભી? હું મમ્મી સાથે વાત કરું, તું ટેન્શન ના લે. મમ્મી મને કાંઈ નહીં કહે. હું આટલા વર્ષોથી મમ્મી સાથે છું, મને ખબર હોય ને કે મમ્મી કઈ વાત ઉપર કેવું રિએક્ટ કરશે. તું ટેન્શન ના લે, હું મમ્મી સાથે વાત કરું છું. અને હોપ ગુમાવવાની જરૂર નથી. આ વખતે ડૉક્ટર પાસે જાઓ એટલે ચેતનભાઈની સાથે તુંય કન્સલ્ટિંગ કરજે ડૉક્ટરથી, એટલે ખ્યાલ આવે કે શું છે ને શું નહીં. અને એવું હોય તો આપણે કંઈક આઉટ ઓફ સિટી કે એવી રીતે કોઈ મોટા ડૉક્ટર હોય, મોટા સર્જન હોય એને બતાવીએ. આઉટ ઓફ સિટી? તમને લાગે છે મમ્મી મને જવા દેશે? મમ્મીએ તો જાણે મને ઘરની કામવાળી સમજી લીધી છે. હું ખાલી 1 મિનિટ મારી ફરજ આગળ પાછળ થાય છે ને મારું કામ, તો એ મમ્મી મને કેટલું બોલી જાય છે. આમ તો કેટલો ટાઈમ ચાલશે? કંઈક કરવું તો પડશે ને. શું કરશું ભાભી? ક્યારેક તો હું એટલી મમ્મીથી કંટાળી જાઉં છું ને, તો મને ખરેખર એમ થાય છે કે હું છે ને થોડોક દિવસ મારા મમ્મીના ઘરે જતી રહું. નહીં હો, અત્યારે કાંઈ કરવાનું થતું નથી. સાચો સમય આવે બધું થઈ જશે. શું થઈ જાય? અત્યારે ઘર મૂકીને જવાની વાત નથી કરવાની નિકિતા. ઘર મૂકીને જવાની વાત નથી, પણ મને થોડુંક મેન્ટલી સપોર્ટની જરૂર છે, જે મને મમ્મી ક્યારેય નથી આપવાના. હા, પણ હું મમ્મી સાથે વાત કરું છું. મેં કીધું ને, અત્યારે કોઈ એવો હાર્ડ એન્ડ ફાસ્ટ ડિસિઝન નથી લેવાનો. આજકાલમાં તમે ચેકઅપ માટે જાઓ છો ને, આ વખતે ડૉક્ટર સાથે તું પણ કન્સલ્ટ કરજે. બાકી હું મમ્મી સાથે વાત કરું છું, ઠીક છે? થેન્ક યુ ભાભી. તમે છો ને તો મને આટલી છે ને હેલ્પ મળે છે કે હું મારું કોઈ પણ ટેન્શન તમને કહી શકું છું. બાકી ચેતન તો સુવામાંથી ને એના કામમાંથી નવરા નથી થતા કે એની સાથે કોઈ વાત શેર કરું, અને મમ્મીને તો કહેવાનું નથી આવતું. એવું હશે ને તો હું ચેતનભાઈ સાથે વાત કરીશ. તું ટેન્શન ના લે, બસ ખુશ રહે. હા સારું, હવે તમે આરામ કરો. અને નાસ્તો? ના, અત્યારે કંઈ મન નથી. બપોરે શું બનાવું તમારા માટે ફરાળમાં? કાંઈ પણ ચાલશે, કંઈ એવું પાક્કું ને? હા સારું, તમે આરામ કરો, હું કરી લઉં છું.
રહ્યો છે મમ્મી? કેવા નાના નાના છોકરાઓ કેટલું સરસ રમે છે. કેવું બાબુ મસ્ત છે ને? હા હવે તો બસ મારે મોબાઈલમાં જોવાના. હે તમે તો કંઈક વિચાર કરો. બે દીકરા છે, બેયના લગ્ન થઈ ગયા છે અને મોટો તો ઠીક સમજા 2-3 વર્ષે આવશે, પણ તું તો કંઈક વિચાર કર હવે. મમ્મી તમને ખબર છે ને દવાખાના દવા ચાલુ છે? હા દવા ચાલુ છે, પણ કંઈક રિઝલ્ટ તો મળવું જોઈએ ને. આજે કેટલા ટાઈમથી તમે લોકોએ દવા ચાલુ કરી છે? દવા ચાલુ થઈ એટલે 4 થી 5 મહિના થઈ ગયા. ડૉક્ટર જે પ્રમાણે જવાબ આપે તમને કહીએ છીએ. હા તો એવું હોય તો ડોક્ટર બદલાવો. 3 તો બદલે મમ્મી. આ ચોથો બદલાવો, પણ કંઈક કરો તો ખબર તો પડે. અને હવે એવું હોય ને તો આ વખતે હું આવીશ તમારી સાથે, હું ડોક્ટર સાથે વાત કરીશ, બરાબર? કેટલા બધા રિપોર્ટ કર્યા, કોઈ જવાબ જ મળતો નથી. ડૉક્ટર કે સબ શાંતિ રાખો, બસ થોડા ટાઈમમાં થઈ જશે. હવે ડોક્ટર શું સમજાય અમારી પીડા? અમારા ગામનું સાંભળવું પડે છે. આજે 1.5-2 વર્ષ થયા તારા, અને હજી અને હવે ખબર પડે કે ખોટ કોનામાં છે. ડૉક્ટર કે ડિસિઝન આપે ખબર પડે મમ્મી. અને મને તો લાગે છે કે નિકિતામાં જ કંઈક વાંધો હશે. મમ્મી એવું ના વિચાર, ખોટું ના વિચાર. ખોટું કાંઈ નથી. અને અમારો અનુભવ છે, આટલા વરસ અમે પાણીમાં નહીં કાઢ્યા હોય. અમારી નજર ફરે ને ત્યાં ખબર પડી જાય બધી. પણ આ તો તને હરખ છે દવા લેવાનો. બાકી હું તો અત્યારથી કહી જ દઉં છું તને કે ખોટ છે ને નિકિતામાં હશે. તમે આવું વિચારો છો? ડૉક્ટરે જે સાબિત નથી કરી દીધું કે નિકિતામાં ખોટ છે કે મારામાં છે. કાલ સવારે તમે સમજી લો કે ડૉક્ટર જવાબ આપે મારામાં ખોટ હોય તો ના વિચારશો? ના, મને ખબર જ છે કે તારામાં કે ઓલા મોટામાં બેમાંથી એકેયમાં ખોટ નથી. ખોટ નિકિતામાં જ હશે. આ ઘરનો વારસ તો જોઈએ ને મને. અને હવે જો હું કહી દઉં છું, આ છેલ્લા 1 કે 2 મહિના તમને લોકોને આપી દઉં છું. બાકી પછી જે ડિસિઝન હું લઉં ને એ તારે ફાઇનલ કરવું પડશે. બસ ડિસિઝન તમારે લેવું. શું લેવું? એ હું ટાઈમ આવે કહી દઈશ તમને. પણ છેલ્લા 2 મહિના તમારે જેટલા ડૉક્ટર ફેરવવા હોય, જેટલી દવા ફેરવવી હોય કે જેટલા રિપોર્ટ ફેરવવા હોય ફેરવી લેજો. બાકી પછી બધુંય મારું જ ચાલશે. અને આ મહારાણી રોજ સવાર થાય એટલે મારે ઝઘડવા જવાનું. આજે પણ સવારે મારે આવવું પડ્યું. આજે ખબર છે રામનોમ છે, આજે રહેવાનું હતું, આજે ઉપવાસ છે ઘરમાં બધાઈને, છતાંય ખાલી ચા બનાવીને બેસી ગઈ. ક્યાં સુધી ચાલશે આ બધું? તમે 3 જણા ઘરમાં છો ને, પપ્પા અને મોટો ભાઈ તો આઉટ ઓફ છે. તમે 3 જણા તમે ઘરમાં મેનેજમેન્ટ ન કરી શકો એ મારે સવાર સાંભળવાનું. ભાભી કામ કરે, નિકિતા કામ કરે, બે કામમાં ડિવાઈડ કરીને કામકાજ કરી લે છે. કોઈક દિવસ કેવું થયું હોય તો વહેલા મોડું થઈ ગયું હોય. તમે 3 જણા સમજી લે આ વાત. મને શું કામ અમે કારણ વગર તમે કરો? અત્યારે તમને હું સાચું એવું થઈ ગયું છે. ના એવું નથી. અને હું તને નથી કહેતી કાંઈ, પણ તું આ ઘરનો દીકરો છે, હું તારી માં છું અને એ તારી ઘરવાળી છે, તો તારે બધાયને સાચવીને રાખવું પડે. અત્યારે તને ખબર છે કે તારો ભાઈ અને તારા પપ્પા આ ઘરમાં નથી, તો બધી જવાબદારી તારી આવે. હું તો મારી રીતના બધું હેન્ડલ કરું જ છું ને, તમને બધાને સંભાળું છું. પણ અમુક વસ્તુ તારે પણ સમજવાની હોય. આજે બધી વસ્તુ હું તને કહું કે હું નિકિતાને જ કીધે રાખું અથવા તો અવની નિકિતાને જ બધું કહે તો એ સારું ન લાગે. અમુક વસ્તુ તારી જવાબદારી પણ આવે. મમ્મી મને ખબર છે જવાબદારી મારી આવે. મારે તો 2 પક્ષ લેવા પડે. તમારું જોવું પડે. રાત્રે નિકિતા ઘરે આવ્યા પછી વાતચીત કરે, મારે એનું સાંભળતું હોય. દિવસનો કંઈ વાતચીત થઈ હોય એ મને કહેતી હોય, તમારે વાતચીત હોય તમે એનું મને કહેતા હોય. મારે 2 પક્ષ મમ્મી સરખા રાખવા, સમતલ જ રાખવું પડે મારા માટે. હા તો હું તને એ જ કહું છું કે થોડુંક તું એને 2 શબ્દ કહે. જેમ તું અત્યારે મને કહી દેસ ને કે બધું મારે કરવું, તો આ તારે એને કહી શકાય ને. અને બધાએ હળીમળીને જ રહેવાનું છે. એને વાત કહું છું. એક તો પહેલી વસ્તુ, એને કામ કરવું નથી ગમતું. એવું નથી, આ તમે ખોટું વિચારો છો. તમે ભાભીને પૂછી લો નિકિતા ઘરમાં કામ કરે કે નહીં. મને બધી ખબર છે કે અવની કેટલું કામ કરે છે અને નિકિતા કેટલું કામ કરે છે, અને કોને કેટલું કામ ગમે છે કરવા કરતાં કોને કેટલું ગમે છે અને કોની ફરજમાં આવે છે અને કઈ રીતના પોતે પોતાની ફરજ નિભાવે છે ને એ બધી મને ખબર છે. એટલે એ વસ્તુ તો તું મને કહે જ નહીં. બાકી રહી દવાખાનાની વાત, તો બને એટલો વહેલો તું આનો નિકાલ કરજે. બાકી તારી પાસે હજી 2 મહિના છે.
તારે જે કરવું હોય એ કરી લેજે. નેક્સ્ટ ટાઈમ દવાખાને જાશો ને તો લાગે ને તો ભેગા આવજો. ડૉક્ટર તમે વાત કરી લેજો. હા બસ. તમારી ઈચ્છા આવું કે ના આવું તમારે જોઈ લેજો. આટલા વખતે દવાખાને જાય ને નિકિતાને જાઉં ને તો વાત હું કરીશ. હવે અત્યારે છે ને મારે ઓફિસનું મોડું થાય છે, હું નીકળું છું. હા સારું. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ. નિકિતા હમ કેમ વહેલી સુઈ ગઈ? થાકી ગઈ છું. સાવ આમ જવાબ આપવાનો? શું મેં જવાબ આપ્યો? સીધી રીતે તો કીધું કે થાકી ગઈ છું. ઓફિસેથી કામકાજથી થાકીને હું ઘરે આવું છું અને તું મને એમ કહે છે હું થાકી ગઈ છું. એટલે હું કાંઈ કામ કરતી જ નથી કા? હું તો ઘરમાં બેઠા બેઠા થાકી જાઉં છું. વાહ હા મમ્મી કે મારા ઘરમાં કાંઈ કામ જ નથી હોતું. ભાભી છે, મમ્મી છે, તું છો, 3 જણા તો છો ઘરમાં. વાહ માં ને દીકરો બેય સરખા. સવારે તમારા મમ્મીએ મને સંભળાવી દીધું, હવે અત્યારે તમે સંભળાવી લ્યો. બાકી કોઈ રહી જાય છે તો એને કયો મને સંભળાવી દી. હું કરું છું ઘરમાં કામ, ઈ તમને દેખાતું નથી. મમ્મી સવારમાં મને એમ બોલી ગયા. અને ભાભી તમને ખબર નહીં તો કહી દો, ભાભીની તબિયત છેલ્લા ઘણા સમયથી ખરાબ છે. ઘરનું બધું કામ હું કરું છું. મને કામ કરું છું એનાથી તકલીફ નથી, પણ કામ કર્યા પછી મારી કદર તમે મા દીકરો નથી કરતા, મને તકલીફ ન્યા પડે છે. તમારા બધે ભેગા થઈને નક્કી કર્યું છે કે મને એકને ટોર્ચરિંગ કરવાનું? તમે બધાએ નક્કી કર્યું છે કે મને ટોર્ચર કરવાનું. સવારે ઉઠતા વેત મમ્મી ટોર્ચર કરે, અત્યારે સાંજે થાકીને સૂતી છું તો તમે ટોર્ચર કરો છો. એટલે મારી જિંદગી શું આમાં? આજ સેમ વાત તને કહેવા માંગુ છું. હજી ઓફિસે સવારે જતો હતો તો મમ્મીની ભાષણ સાંભળી લીધું. ફોનમાં કોઈના નાના છોકરાના વિડીયો જોતા હતા, મારે ઘરે ક્યારે આવો આવશે, મારે ઘરે કેમ થશે, શું થશે. તેમાં મારો શું વાત છે? મને સંભળાવે છે. સવારમાં આજે મેં ચા નહોતી પીધીને મને ટોન મારી દીધો કે વાંજણી. મારો એકનો વાત છે વાંજણીમાં? તો મારો વાત છે એમાં? તો કયો તમારા મમ્મીને મને સંભળાવવાનું બંધ કરે. દવા લેવા ભેગું આવું છું. આ તો દવા લેવા ભેગા આવો છો, એમાં કોઈ મારી ઉપર ઉપકાર નથી કરતા, તમારી ફરજ છે ને આવો છો, બરાબર? અને આવીને કોઈ તમે એવું મહાન કામ નથી કરતા કે મને અત્યારે સંભળાવો છો. એ આખી દુનિયાના ઘરવાળા જઈને બાળ્યું ભેગા. એ ડોક્ટર સાબિત કર્યો ને નતાને કોનો વાક છે, શું છે, કોના ખામી. વાક ગમે એનો હોય ચેતન, વાકની વાત અત્યારે આવતી જ નથી. પણ કઈક લિમિટ હોય બધી વસ્તુની. બધી વસ્તુનો છે ને વાંક તમે કોઈ એક વ્યક્તિ ઉપર નાખો ને તો કોઈ પણ વ્યક્તિ થાકી જાય. ઘરમાં આટલું કામ કરવા છતાંય મમ્મીને તો હું ગમતી નથી. એને તો બસ અવની મારી આમ સેવા કરે, મને ભાભીથી કોઈ તકલીફ નથી. ભાભી બહુ સારા છે. અને સાચું કહું તો આખા ઘરમાં મારું સાંભળવા વાળા એ એક જ વ્યક્તિ છે. બાકી તમે ને તમારા મમ્મીએ તો કાન જ બંધ કરી લીધા છે. નિકિતા 1.5 વર્ષથી ઘરમાં તો આવી છું. 1.5 વર્ષમાં ક્યારે એવું બન્યું છે કે તારે ઝઘડો કર્યો, તને કંઈ ખરાબ કીધી, ખોટી સાબિત કરી હોય? શાંતિથી લાગણીથી રહું છું તું મારા પર આવું તોમ બોલાવે છો. શું મેં ધૂમ બોલાવી? તા શું છે? શરૂઆત કોણે કરી? હું શાંતિથી સૂતી હતી તો તમને એટલો તો વિચાર આવે ને કે આ વ્યક્તિ થાકી ગયું છે, હું સુવા દઉં. લે તો તરત તમે ટોન મારી દીધો કે ઓફિસેથી કામ કરીને તો હું આવ્યો છું. આનો મતલબ તો તમે મને ચોખ્ખી રીતે નકામી સાબિત કરી દીધી કે હું કાંઈ કામ નથી કરતી. હું ઘરવાળો તારું છું, ગામનો કોઈ નથી. તને એટલી ખબર છે ઓફિસથી થાકીને મોડેકથી રીતે ઘરે આવ્યો છે, તેની રાત જોઉં અને જમવાની રાત જોઉં. હવે તો પાણીને પૂછું, જમવાનું પૂછું, તે કંઈ કર્યું? હું જ્યારે ઘરે આવ્યો હતો તો સૂઈ ગઈ હતી ઓલરેડી. 1.5 વર્ષથી બીજું કોઈ કરવા આવતું હતું? આજે એક દિવસ ન કર્યું તો દેખાઈ ગયું તરત. તો તમને એટલી ખબર પડે ને કે મારી ઘરવાળી એક દિવસ આરામ કરવા બેઠી છે. રોજ તો નથી બેસતી ને. રાતના 12 વાગે આવો કે 1 વાગે આવો, હું તમને થાળી પીરસી જ દઉં છું. નિકિતા જો તારી કંઈક મને પોસાતી નથી. પેલી વાત એ, પપ્પાને ભાઈ બહાર છે અને તમે 3 જણા ઘરે એકલા છો. મારે ઓફિસને સંભાળો ને તમને સંભાળો, બે ભેગું મારાથી નહીં થાય. તારે જો કાંઈ તો લગ્ન જ ન કરાય, બધું ન સંભાળાતું હોય ને તો તમારાથી. કોઈએ તમને કીધું નતું કે તમે લગ્ન કરો મારી સાથે? મને ખબર હતી લગ્ન કર્યા પછી કંઈક ટાઈમ ચાલુ રહેશે ઘરમાં. ઓ જાણે મેં જ ભૂલ કરી છે. તમે બધાય તો ઘરમાં બહુ સારા છો. મમ્મી કયો, તમે લોકો તો કઈ ભૂલ જ નથી કરતા. ભૂલ તો બધી હું જ કરું છું. ને બીજી વાત, તું ઘરમાં કામ કરે માં કોઈ ઉપકાર નથી કરી દેતી. ઉપકાર તે તને કહેતી નથી કે હું ઉપકાર કરું છું, તમે મને સંભળાવતાય નહીં. તો તું મને કહેશો તમારા મમ્મી ભાભીને મને નથી. ભાભીને મજા નથી. હું તમને કહું છું કે ભાભીને મજા નથી. હું ભાભીને સામેથી જ કહું છું કે તમે આરામ કરો. હું એને સંભળાવતી નથી. તમારા મમ્મી મને સંભળાવીને જાય છે કે હું કઈ કામ નથી કરતી. આટલું કરવા છતાં તો એક કામ કરો, ઘરમાં કામવાળી રાખી લ્યો કે તમારા મમ્મીને કયો કામ કરતા જાય. તન ઘરમાં લેડીઝ છે,
તો એ કામ મારી તરફ રાખવી છે. આજ સુધી પેલા મમ્મી કામ કરતા હતા, પછી ભાભી પૈણીને ઘરમાં આવ્યા તો ભાભી ઘરનું કામ કરતા હતા. હવે તું આવી તો ભાભી મમ્મી નિવૃત્ત થાય કે નહીં? આ તો સારું, ભાભીને મજા નથી કામ નથી કરતા. એટલે ભાભીને કામ કરવાની જરૂર ના હોય. તું તો છો ઘરમાં કામ ખાલી 4 જણાનું કરવાનું છે. કરું જ છું, બરાબર છે. અને બીજી વાત ઈ કે મને કામ કરવાથી તકલીફ નથી, પણ મને નોકરાણી સમજવાની ભૂલે ન કરતા. મારા મા બાપે એટલી તમારી યાદ નથી ભણાવી કે તમારા બધાના કામ કરવા માટે હું ઘરમાં રહું. એટલે નોકરાણીની જેમ તો મને ટ્રીટ કરતા જ નહીં. હું તમને છેલ્લી ને પહેલી વાર કહી દઉં છું. નિકિતા, આજ તો બહુ ઓવર જાય છું. ઓવર હું નથી જાતી, શરૂઆત તમે કરી. સવારમાં મમ્મીએ મગજ ખરાબ કરીને રાખ્યો છે. તો મને એવી તો આશા હોય ને ચેતન કે મારો ઘરવાળો આવશે તો 2-5 મિનિટ હું એની હારે મારા સુખ દુઃખની વાત કરીશ. આ સુખ દુઃખની વાતો જ ચાલુ છે અત્યારે. ક્યાંથી કરે? આવતા ભેગા તો કૂતરાની જેમ મારી ઉપર રાડું પાડી લીધી. તમારી યાર છે ને કોઈને વાત કરવાનું મન ન થાય. એટલા માટે જ હું જે ઘરથી કંટાળું છું ને, ક્યારેક ક્યારેક હું રાત્રે એકલી રોઈ લઉં છું, પણ હું તમને કાંઈ નથી કહેતી. કંટાળી તો હું ગયો છું. મને ત્યાં ઘરે મૂકીને વહી જાઉં કે તને મૂકી દઉં કે શું કરું મને ખુદને ખબર નથી અત્યારે. વાહ, એટલે હવે તમે મને મૂકવા સુધી એ વાત પહોંચાડી દીધી. આ ટોચિંગ મને ગમતું નથી. તો તારે જો આમનામ કરવું હોય ને તો હું અત્યારે ઘરે મૂકીને જાઉં છું. મને નહીં, તમારા મમ્મીને કહો. તમારા મમ્મી મારી યારે વ્યવસ્થિત રીતે હાલશે ને તો હું કોઈ પણ જાતની કાંઈ વસ્તુ કે કાંઈ હેરાનગતિ નહીં કરું. મને એ ટોર્ચર કરે છે. મારે મારું ફ્રસ્ટ્રેશન કાઢવું ક્યાં? તમારે 3 જણની વાતમાં તારે કોમ્પ્રોમાઇઝ નથી કરવું ને મને તું હેરાન કરવા પણ બક્ષવા હું માંગે શું છે. કામે કોમ્પ્રોમાઇઝ કરું? કઈ વાતના લીધે હું કોમ્પ્રોમાઇઝ કરું? આટલું તો કરતી આવું છું. હજી આનાથી વધારે કેટલું કરું? તમે તો મને સાવ આમ કહે ને કે મૂંગી મઠ થઈને ઘરમાં રાખવા માંગો છો કે માણસ મને મારીને વયો જાય તો મારે કઈ બોલવાનું નહીં. તું તારી લપના વાતું ચાલુ રાખ. હું જાઉં છું, ઘર મૂકીને જાઉં છું. મમ્મીને જવાબ દઈ દઈશ તું. જા. હું શું કામે દઉં? દ્યો તમારા મમ્મીને તમે જવાબ. ઘર મૂકીને જાઉં છું. ત્રેવડ નથી તો લગન જ ન કરે. ચેતનભાઈ, હા ભાભી. 1 મિનિટ આવો તો ખરા. બેસો પેલા અહીંયા. શું છું? કેમ આમ ગુસ્સામાં જાઓ છો? શું ભાભી વાત કરું તમને? પણ શું થયું? સવારમાં પછી મમ્મી યાર કચકચ કરીને ગયો. અત્યારે હજી ઓફિસેથી ઘરે પહોંચ્યો, નિકિતા પાસે જઈને બેઠો તો ચાલુ થઈ ગઈ બધી વાતમાં ઝઘડા વગેરે વાત નહીં કરી. શેના ઝઘડા છે? ઘરમાં અત્યારે એક જ પોઈન્ટ મહત્વનો હાલે છે. ઘરમાં છોકરા નથી ને બસ એક જ પોઈન્ટ હાલે છે. પણ ચેતનભાઈ, જો એક રીતે તમે જુઓ તો મમ્મીનો પોઈન્ટ ખોટો તો નથી ને. તમે વિચાર કરો, અમારા લગ્નને આટલા વર્ષ થઈ ગયા, તમારા લગ્નને 2 વર્ષ થવા આવ્યા, તો મમ્મી કહે તો ખરા ને. મારું એવું છે, તમારા ભાઈએ મને કીધું હતું કે એવું હોય તો તું મારી સાથે ચાલ, પણ અહીંયા તમે મમ્મી બધા એકલા થઈ જાવ એટલા માટે હું એમની સાથે ન ગઈ. એટલે મમ્મીને આશા તો તમારી પાસેથી જ હોય ને. આવી પરિસ્થિતિમાં તમે 2 ઝઘડો કરશો તો કેમ ચાલશે? પણ ભાભી કંઈક લિમિટ હોય ને. તમને ખબર છે ને, છેલ્લા 4 મહિના અંદર 3 ડૉક્ટર બદલાઈ નાખ્યા. બધાને અલગ અલગ દવા લીધી, અલગ અલગ ટ્રીટમેન્ટ કરાવી, રિપોર્ટ કરાવ્યા, તો કોઈ નિરાકરણ જે આવતું નથી. એમાં મારો શું વાંક? પણ તમારો વાંક નથી, એમ નિકિતાનોય વાંક નથી. ભાઈ હું જ કહેવા માગું છું, પણ નિકિતા કાંઈ સમજતી નથી અને મમ્મી સમજતા નથી. નિકિતાએ શું કીધું તમને? મમ્મી ટોચિંગ કરે છે. જો આવી રીતે ગુસ્સાથી કાંઈ નહીં થાય, શાંતિથી ડિસિઝન લેવો પડશે ને. તમે ગુસ્સો કરશો, નિકિતાએ ગુસ્સો કરશે, અને મમ્મીનો સ્વભાવ પહેલેથી છે ચેતનભાઈ, આપણને બધાને ખબર છે ને. ભાભી, મોટા ભાઈ અહીં નથી, પપ્પા અહીં નથી, તો ઘરની તમામ જવાબદારી મારા પર છે, ઓફિસની જવાબદારી મારા પર છે. ત્યાં બિઝનેસ સંભાળું, અહીં સંભાળું છું, તો મારે પછી તમારા ઘરનું રાખવું, બહારનું કામ કરવું, ઓફિસનું કામ મેનેજમેન્ટ કરવું, ત્યાં કેટલાના ફોન આવતા હોય, ઓફિસના માણસોને સંભાળવા, બધું કરવું પડતું હોય. ઘરમાં આવો તો ઝઘડા જ ઊભા હોય તો મારે કયો રસ્તો લેવાનો? તમે પહેલા શાંત થઈ જાઓ. નિકિતા સાથે મારે ગઈકાલે જ વાત થઈ. હું એને એ જ કહેતી હતી કે તમે લોકો શાંત રહ્યો. જો આવી રીતે ઉગ્ર થશો ને તો કોઈ વસ્તુનું સોલ્યુશન નથી થવાનું. અને હું મમ્મી સાથે વાત કરવાની છું કે થોડોક ટાઈમ આપણે જવા દઈએ એમ. રોજ રોજ ઉઠીને ટોર્ચર, આ બધી વસ્તુ સારી નથી. હવે નિકિતા સમજતી નથી. હું ઓફિસેથી થાક્યો આવ્યો છું, એને ખબર છે. આવીને જમવાનું પૂછ્યું, પાણીનું પૂછ્યું, એ વાત કર્યા પહેલાં તો સીધી ચાલુ જ થઈ ગઈ. ઘરમાં મમ્મીનું આમ હતું, મમ્મી ટોચિંગ કરે છે, ઘરનું બધું મારું કામ કરવું, મને આ હતું, મને તે હતું, ઓલું હતું, બહારનું ઘરનું ચાલુ જ થઈ ગઈ વાત. જ બીજી વાત રહી.
હું તમને ચોખ્ખા શબ્દમાં ભાભી કહું છું ત્યારે હું આ બધી વસ્તુથી કંટાળી ગયો છું. નિકિતાને કહીને આવ્યો છું ને તો જાતો તો એટલા માટે હું આ ઘર મૂકીને જાઉં છું બસ. ક્યાંય ઘર મૂકીને જવાની જરૂર નથી ચેતનભાઈ. આવી ગાંડા જેવી વાતો ન કરો. બધી વસ્તુના સોલ્યુશન હોય, આનું સોલ્યુશન થઈ જશે. તમારું સાંભળું છું એનો મતલબ એવો નથી કે તમે કાંઈ પણ બોલશો. ઘર તમારું છે ને તમારું જ રહેશે. તો તમે મમ્મીને સમજાવો, નિકિતાને સમજાવો કે તમારા ફેસલા તમે ત્રણ કરી લ્યો. મારી વાતમાં ટોચરિંગ મને ના કરો. મારે ઓફિસનું ટેન્શન બહુ છે ભાભી. હા ચેતનભાઈ, શાંત થઈ જાઓ. પહેલાં હું મમ્મી સાથે વાત કરી લઈશ અને નિકિતાને હું સમજાવું છું કે તમારી સાથે ઝઘડા ન કરે, જે વસ્તુ છે એ ઘરમાં પતાવે. મેં કાલે એને સમજાવી હતી, પણ એમાં એવું છે કે હમણાં મારી તબિયત થોડીક સારી નથી રહેતી ને, એટલે કામમાં હું થોડોક હાથ નથી દઈ શકતી. પણ હું ટ્રાય કરીશ કે ઘરમાં ઝઘડા ન થાય. અને તમારે જમવાનું શું છે? કંઈ ગરમ કરી દઉં? જમવાનું છે ઈ? નો નાસ્તો કરી લીધો મેં. હવે મૂડ સરખો કરો. હું નિકિતા સાથે વાત કરી લઈશ અને બહાર ક્યાંય નથી જવાનું. રૂમમાં જાઓ. જાઓ છો તમે, આરામ કરો, જાઓ. રાત મોડી થઈ ગઈ છે મારે. બહાર ક્યાંય જવાનું નથી. હા, નથી જતો. તમે જાઓ, આરામ કરો. નિકિતા, એ હા ભાભી, આવ તો 2 મિનિટ. એ આવું, એક જ મિનિટ હો. બેસ. હા ભાભી. કાલે રાત્રે ચેતનભાઈ ગુસ્સામાં ઘરમાંથી બહાર નીકળતા હતા અને ઘર છોડીને જવાની વાત કરતા હતા. શું થયું તમારા બે વચ્ચે? મૂકો ને ભાભી, શું કામ એ વાત અત્યારે કરો છો? નિકિતા, મને વાત કર કે શું થયું. વાત કંઈ કરવા જેવી જ નથી. કાલે હું થાકીને સૂતી હતી, આવીને મારી ઉપર રાડું પાડવા માંડ્યા, કારણ વગરનું. ભાભી મારે આ જ કરવાનું? મમ્મી મને આમ બોલી જાય, ચેતન મને બોલી જાય, મારે કોને કેવી મારી તકલીફ? પણ નિકિતા, ચેતનભાઈ એવું કહે છે કે હું ઘરનું સંભાળું, બહારનું સંભાળું, કેટલું સંભાળું. મારાથી બધું નથી થતું. ભાભી ચેતને શું ઘરનું સંભાળ્યું? ભાભી શું કરે છે તમને ખબર છે કે ચેતન જે આ ઓફિસમાંથી પ્રોફિટ કરે છે ને, એનાથી આપણું ઘર નથી હાલતું. આ તો મહેરબાની છે કે મોટા ભાઈને પપ્પા ત્યાંથી કમાઈને બધું મોકલે છે. એક જ ઘર છે, મહેરબાનીની કોઈ વસ્તુ નથી નિકિતા. ઘર એક છે તો પછી વ્યક્તિ કેમ એવું જતાવે છે? હું એની ઘરવાળી છું ને, તો એને તો મને સમજવી જોઈએ ને. ઘરની બધી જવાબદારી તો હું લઈ લઉં છું ને, એમાં હું ક્યાં એને કંઈ કહું છું? હું ખાલી એટલું ઈચ્છું છું કે શાંતિથી આખા દિવસનો થાક હું એ વ્યક્તિ પાસે ઉતારી શકું. 2-5 મિનિટ એની સાથે પ્રેમથી વાત ન કરી શકું? કરી શક, પણ એનો પોઈન્ટ એવો છે કે તું એમને આવતા વેત એમનો કંઈ પૂછતી નથી કે શું જમ્યું, શું કેવો દિવસ કેવો ગયો, ને તું તારી વાત ચાલુ કરી દે. ભાભી સાચું કહેજો, હું આવી એને 1.5 વર્ષ થયું. આજ સુધીમાં મેં ક્યારે એવું કર્યું છે? કાલના દિવસને બાદ કરીને ચેતન રાત્રે 1 વાગે આવે કે 2 વાગે આવે, હું જાગીને એના માટે પ્લેટ રેડી કરું છું. મને ખબર છે ક્યારેક ક્યારેક પરિસ્થિતિ આવી થઈ જાય કે બે માણસ એકબીજાને ના સમજે, ત્યારે છે ને બેને એકબીજાની વચ્ચે થોડાક એવા સ્પેસની જરૂર હોય. તું જ કહેતી હતી ને મને કે તને તારા મમ્મીની ઘરે જવું છે. હા. હે, જો ગુસ્સેથી નહીં, ખાલી મગજ શાંત કરવા જવું છે, પાકું ને? હા ભાભી, પણ કોઈ નહીં જવા દે મને. હું છું ને, તારે 2-4 દિવસ મગજ શાંત કરવા જવું હોય તો જઈ આવ, પણ હું તને ખાલી 2-4 દિવસની પરમિશન આપું છું. તને હું પરમાનન્ટ ક્યાંય જવા દેવાની નથી. ભાભી હું પરમનન્ટ જવા માંગતી નથી. હું તો ના તો આ ઘર છોડીને જવા માંગુ છું. તમને ખબર છે ને કે હું ચેતનને કેટલો પ્રેમ કરું છું. પણ મને બીક લાગે છે જેવી રીતે તમારા બેના ઝઘડા થાય છે. ભાભી એ તમે ચિંતા ન કરો, મારાના ચેતન વચ્ચે ગમે એવડા ઝઘડા થશે ને, હું એ ચેતનને મૂકીને તો ક્યાંય નહીં જ જાઉં. પ્રોમિસ? પ્રોમિસ. ઓકે, તો હું આજે જ વાત કરી લઉં છું. તું તારું બેગ પેક કરી લે. કોને વાત કરશો? હું બધાને વાત કરું. તું તારું બેગ પેક કરી લે. નહીં મમ્મી નહીં માને, અને એ મને નો જોતું બોલશે. ભાભી પ્લીઝ રહેવા દો ને. હું છું ને, તું ખાલી તારું બેગ રેડી રાખ. હું તને કહું ને, પેલા મમ્મી જ્યાં સુધી પરમિશન નહીં આપે ત્યાં સુધી હું બેગ પેક નહીં કરું. હું તને કહું છું ને બેગ પેક રાખ, બાકી હું જોઈ લઈશ. બાકી હું નહીં કહું. આ વખતે તને સરપ્રાઈઝ જ મળશે, જોઈ લે. પાકું? પાક્કું.
પણ ખાલી 4 દિવસ. 4 નહીં 5 દિવસ. 4 દિવસ. 5મા દિવસે હું પાછી આવતી રહીશ. પાક્કું? પાક્કું. ઠીક છે, હવે તું તારું બેગ પેક કરી લે, હું બધા જોડે વાત કરી લઉં. હા સારું, થેન્ક યુ. આમ હોય ખબર નહીં. આ અવની જોતો આ ટીવીમાં કાંઈ આવે છે, આ શું જોવું ને એ જ ખબર નથી પડતી મને તો કાંઈ. આ સિરિયલું તો જો મગજ ફેરવી નાખે છો. 2 દીમાં તો જીવતા થાય, 2 દીમાં તો મરી જાય, ખબર નહીં. મમ્મી, આ બધું જોવા કરતા ગુજ્જુ પરિવારના જે એપિસોડ આવે છે ને એ જો, એમાં મજા આવશે. આમાં મજા નહીં આવે. એ હા, ઓલી તું મોબાઈલમાં હું જોતી હોય ઈ? હા એ જ. હા તો હવેથી સાચી વાત છે હો તારી. આમાં મને ચાલુ કરી દેજે, સારું આવે છે એમાં, સરસ એપિસોડ હા, આવે છે. ટીવીમાં કનેક્ટ થશે, હું તમને ટીવીમાં કનેક્ટ કરી દઈશ, તમે એમાં જોજો. હા બહુ સરસ આવે છે. આ બધી વસ્તુ તો મગજ ફેરવવાની જ છે. સાચી વાત છે. બોલ શું થયું પછી તારે? હું તમારી સાથે વાત કરવા જ આવી છું. હા, શેની વાત કરવાની હતી? કાલે રાત્રે નિકિતાને ને ચેતનભાઈને બહુ મોટો ઝઘડો થઈ ગયો હતો અને ચેતનભાઈ રાત્રે ઘર છોડીને જતા હતા. લે, સદભાગ્યે હું અહીંયા હોલમાં બેઠી હતી અને મેં એમને રોક્યા કે શું છે શું નહીં, મેં પૂછ્યું. એટલે એને નિકિતા બધું આખા દિવસની વાત કરતી હોય એમાં એમને ઇરિટેટ થઈ ગયું અને તમે કંઈક નિકિતાને કીધું હશે એવું. નિકિતાએ મને કીધું કે મમ્મી મને આખો દિવસ બોલ કરતા હોય તો એ કંટાળી છે. મમ્મી, હવે મારે શું કહેવું તને? મમ્મી, કાંઈ કહેવું નથી ને કાંઈ સમજવું નથી. જો એ બેયનું ઘર તો આપણે ટકાવવું જ પડશે ને. તો મેં એમાં ના નથી પાડી, પણ મેં ચેતનને 2 મહિનાનો સમય આપ્યો છે. અને તને તો ખબર છે ને કે મોટો લંડન છે અને આ નાનકડો એક અહીંયા છે. તો હવે આ ઘરમાં કેટલા વર્ષ થઈ ગયા, કોઈ નાનું બાળક પણ નથી. તો મારે શું કરવાનું? મેં ખાલી આના માટે ચેતનને વાત કરી છે. મમ્મી, હું તમને સમજુ છું, હું ના નથી પાડતી, પણ આપણે એ હદે વાત કરીએ બેયને કે બેય વચ્ચે ઝઘડા થાય એવું તો ના કરાય ને. જો મારી વાત સાંભળો, અત્યારે છે ને પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે, બેય જણા બહુ ઝઘડા કરે છે. તો નિકિતા 4-5 દિવસ માટે એના મમ્મીની ઘરે રોકાવા જાય તો તમને કોઈ વાંધો છે? ના, મને જરાય વાંધો નથી. 4-5 દિવસ મહિનો દી જાતી હોય તો મને તો શાંતિ. મમ્મી, આવી રીતે વાત ન કરો. આપણા ઘરની બહુ છે નહીં. શું હોવ, મેં ચેતનને 2 મહિનાનો ટાઈમ આપ્યો છે, પછી મારે નિર્ણય લેવાનો છે કે શું કરવું. મમ્મી, કાંઈ નિર્ણય નહીં રહેવું પડે, બધું સારું થઈ જશે. હવે એક કામ કરો, તમે જ નિકિતાને કહો, કારણ કે એ તમારાથી વાત કરતા બીવે છે કે તમે ના પાડશો, કારણ કે ઘરનું કામ કોણ કરશે ને એવો એનો પ્રશ્ન છે. એટલે જાણે કામ કરીને બધું તૂટી પડતી હોય. પણ સારું, હું એની યાર વાત કરી લઉં છું. તારી સાથે વાત થઈ ગઈ છે નહીં? હા, મને વાત કરી છે ને, એટલે મેં જ કીધું કે હું મમ્મી સાથે વાત કરીશ. હા સારું. અને ચેતનને કંઈ વાંધો નથી ને? ચેતનભાઈની મને નથી ખબર, એ બેયને વાત થઈ ગઈ હશે. પણ જો ગુસ્સેથી ન કહેતા પ્લીઝ, પ્રેમથી વાત કરજો. 4-5 દિવસ જઈ આવે ને મમ્મી, બધું શાંત થઈ જાય વાતાવરણ. હા સારું, ચાલ. પછી તમે કહેતા હતા ને બીજા ડૉક્ટરને બતાવવાનું, પછી તમે કહેશો ને એમ જ થશે. પણ એક વખત એ બે માણસને તો થોડુંક આમ સરખું થઈ જાય, એ બે સરખું બોલતા હશે ને તો બધું સરખું થઈ જશે. વાંધો નહીં, ચાલો હું એની યાર વાત કરું છું. નિકિતા, તું જરાય ચિંતા કરમાં. મને અવનીએ વાત કરી છે તો થોડાક દિવસ તારા મમ્મીના ઘરે જઈ આવ. સાચી? હા સાચે. મમ્મી, તમને કોઈ વાંધો તો નથી ને? ના, મને શું વાંધો. હું ભલે થોડીક ક્યારેક ગુસ્સો કરી લઉં છું, પણ એટલી ખરાબ પણ નથી. થેન્ક યુ મમ્મી. મને છે ને સાચું કહું તો ઘણા સમયથી મારા મમ્મીનું ઘર બહુ યાદ આવતું હતું. આવે છે ને, આપણે ગમે એટલા મોટા થાય ને, મા બાપ માટે ક્યારેય આપણે મોટા રહેતા જ નથી. સારું, તું જઈ આવ, આટો મારી આવ. કેટલા દિવસ રોકાવું? અરે તને ઈચ્છા થાય ત્યાં સુધી.
મારે ખાલી 5 દિવસ રોકાવું છે. હું 5મા દિવસે પાછી આવતી રહીશ. અરે કંઈ વાંધો નહીં. તારે આરામથી ત્યાં રોકાજે અને તારા મમ્મી પપ્પાને મારી યાદી આપજે. પાકું. એવું હોય તો પછી મને લેવા માટે ચેતન આવે તો એમની સાથે તમે આવજો ને. મારા મમ્મીને ગમશે. હા હા ચોક્કસ. ચાલ જોઈ લઉં અહીંયા કઈ રીતનું છે તો એ રીતે ચોક્કસ આવીશ. અને તું અહીંની જરાય ચિંતા ન કરતી અને થોડાક દિવસ આરામ કરી લે. હા, પણ કંઈ કામકાજ હોય તો મને ફોન કરી દેજો, હું આવી જઈશ. અરે હા બાપા, તને કીધું ને અહીંની જરાય ચિંતા ન કરતી. મમ્મી, હું ચેતનને કહું અત્યારે જ મૂકી જાય મને. આમ પણ અહીંયા જો ઓફિસે નથી ગયા. હા હા કાંઈ વાંધો નહીં. હા જો તો ખરી મમ્મીના ઘરે જવાની ઉતાવળ. ના ના કાંઈ વાંધો નહીં. હમણાં હું પણ ચેતનને કહી દઉં છું. બહુ કંઈ કામ તો છે નહીં આજે ઘરે પણ, હા તો તને મૂકી આવે. હા, હું મારું બેગ તૈયાર કરી લઉં. હા થેન્ક યુ મમ્મી. અરે કાંઈ વાંધો નહીં બેટા, જઈ આવો હો. અને તારા મમ્મીને ને બધાને યાદી કરતા પાકું. છે. જય શ્રી કૃષ્ણ કહે છે મારા પાકું. તરફથી. ચેતન, પૂછો હું આટલી ખુશ કેમ છું? પણ આ શું છે? બેગ ને બધું શું? બેગ ને બધું શું છે? બેસો. જો હું અત્યારે મારા મમ્મીના ઘરે જાઉં છું. હા, અને તમે જ મને મૂકવા આવો છો. આ ડાયરેક્ટ આવો ઓર્ડર કયો પણ? ઓર્ડર નથી આપતી. એમાં એવું છે, કાલે આપણે રાત્રે જે ઝઘડો થયો ને એના કારણે મારું મૂડ થોડુંક ડાઉન હતું. તો અવની ભાભીએ મને કીધું કે વાંધો નહીં, તારે તારા મમ્મીના ઘરે 2-4 દિવસ આટો મારવા જવું હોય તો તું જઈ આવ. તો અવની ભાભીએ મમ્મીને વાત કરી અને અત્યારે મમ્મીએ મને પરમિશન આપી દીધી કે તું તારે જેટલો ટાઈમ રોકાયો એટલો ટાઈમ રોકાયો. અને એને એક ઓર્ડરે આપ્યો છે કે ચેતન તને અત્યારે જ મૂકી જશે, તો તમારે મને મૂકવા આવવું પડશે. નિકિતા, જો એક વાત માત્ર માફી માંગવી છે. માફી? 1.5 વર્ષની અંદર આપણે બે ક્યારે ઝઘડો કર્યો? કાલે રાતે થોડુંક ઓફિસનું કામનું ટેન્શન હતું ને, થાકી ગયો હતો ને, એટલા માટે મને ગુસ્સો આવી ગયો. બાકી છે ને, આપણે મેરેજ તો અરેન્જ મેરેજ છે, પણ લવ મેરેજ જેવું છે, ખબર છે ને? મને ખબર છે. એટલે છે ને ભાભી આમ મારી મસ્તી કરતા હતા કે તને ખાલી 2-4 દિવસ માટે જવા દઉં છું, ગુસ્સામાં કે ત્યાં સાવ રહી ન જતી. મેં એને એમ જ કીધું, મેં કીધું તમને લાગે છે કે હું ચેતનને મૂકીને ક્યાંય જાઉં? મેં કીધું અને તે 5 દિવસ કબૂલ કરી લીધા એમ? હા, પણ 5મા દિવસે હું અહીંયા આવી જઈશ. નહીં, 3 દિવસ જ ખાલી. 3 દિવસ નહીં ચેતન. પછી મને ગમશે તો પણ હું તો તમે આવો ને સાથે. ઓફિસનું કામ અમારું પડશે. તો પણ 5 જ દિવસ નહીં. જો હું આજે જાઉં છું, આજે જઈશ, આજનો દિવસ તો ગણવાનો જ નહીં ને, 4 દિવસ જ રહીશ. 5મા દિવસે તો પાછી અહીંયા આવી જઈશ. કઈ વાંધો નહીં, શાંતિથી જી આવ. મમ્મી પપ્પાને બધા મળી લેજે, શાંતિથી હેપી રહે. પાછો રૂટીન એટેન્ડન્સ ચાલુ કરી નાખશું. જો ટાઈમ હશે ને તો હું તને લેવા આવી જઈશ. એ તો મમ્મી પપ્પાને કહેજે મોકલી દે, બરાબર? અત્યારે તો મૂકવા આવું જ છું ને, પણ તમે મને લેવા નહીં આવો. અત્યારે મૂકવા આવું છું. ઓફિસના ટાઈમે ફુરસત હશે ને તો 100% આવીશ. કોઈ વાંધો નહીં. અને કાલના ઝઘડાને લઈને મારા મનમાં કંઈ જ નથી. મારાથી ગુસ્સામાં બોલાઈ મને પણ એવું કંઈ નથી. તો તો હોત ને તો અત્યારે બે બીજે તાત્કાલિક તાળું કરી દીધું હતું. હા, એ છે. અને હા, હું અહીંયાથી જાઉં છું એનો મતલબ એવો નથી કે તમે ટાઈમ ટુ ટાઈમ જાગતા નહીં. ટાઈમે જાગી જાજો, સવારમાં નાસ્તો વહેલો કરી લેજો, મમ્મીને કે ભાભીને હેરાન ન કરતા, અને બીજા નંબરમાં સરખું જમી લેજો. એક વાત તને બીજી ખબર પડે છે ત્યારે? શું? તું ક્યાંની જગી છો? હા સવારની તું જાગીને નીચે વહી ગઈશ, કામ કર તારું બધું પતાવી લીધું હશે. હા, મને તો ખબર નથી. જાગીને મેં કપડાં પહેરીને તે પહેર્યા જોયું તે કઈ? મેચિંગ થઈ ગયું છે. એ વાત છે. સારી વાત છે. એના ઉપરથી એક સેલ્ફી થઈ જાય. સેલ્ફી? હા જાહેર સેલ્ફી મારે કરી દેશે ને, એટલે ખાલી આટો દે માટે. હા, એમ એટલે તમારે મને ઘરમાંથી કાઢવાનો? અરે ખાલી આટો દેવા જાય છે. વાંધો નહીં, હાલો લ્યો સેલ્ફી. ફોન કે તારો? આ રહ્યો. છો ચાલ જલ્દી પેક કર. હા. ચીજની ગાડી કાઢી લો. હો? હા, અને ભૂલતા નહીં હો, તમારું ધ્યાન રાખજો. હા હા, મારી છે ચિંતા નહીં કરતું.
સારું નિકિતા, તું જઈ આવ અને ચેતન એને વ્યવસ્થિત મૂકીને આવજે અને આરામથી ત્યાં રહેજે. હા, અને મમ્મી કાંઈ પણ કામ હોય તો મને પહેલાં ફોન કરજો. હા હા, તને હજી કીધું ને, તું ચિંતા ન કરતી. જા સારું. સારું, જા. જય શ્રી કૃષ્ણ. મમ્મી જય શ્રી કૃષ્ણ મૂકીને આવું છું. હા સારું થયું કઈ કઈ. હા હા હા, શું કે મજામાં? અરે હા, આજે નિકિતા અને ચેતનનો કંઈક મોટો ઝઘડો થઈ ગયો. હા, એટલે નિકિતાનો મૂડ સારો નહોતો ને, પછી ચેતનને કીધું કે એના મમ્મીને 2-4 દિવસ મૂકી આવો. હા હા બાપા, કંઈ નથી એવું બધું, પણ આ તો શું હોય હવે, આ નવા નવા અત્યારના છોકરા છોકરીઓને હોય શું હવે, આવડી આવડી વાતમાં બાંધવાના સીધા. ના ના, કીધું ચેતનને ગયો છે. હા, એ 2-4 દિવસ રહી આવશે ને એટલે બધું ભૂલી જશે. એક જ મિનિટ હો, કોકા એવું લાગે છે. ઉપર એક કામ કરો, તમે મને પછી કરો. હો હા હા હા, સારું. ઓહો મહેશભાઈ, આવો આવો આવો. જય શ્રી કૃષ્ણ. આવો બેટા આવો. જય શ્રી કૃષ્ણ. કેમ છે? બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? આ તો ઘણા ટાઈમે તમે ભૂલા પડ્યા. હા, એકદમ મજામાં છીએ. કેમ છે તમને બધા અહીંયા? બસ બધા જ જલસા કરે છે. સરસ. શું કે ઘણા દિવસે ભૂલા પડ્યા? હા, એમ થયું કે આજે મળતા જઈએ. એ અવની, પાણી લેતી આવજો ને બેટા. હા મમ્મી. આ હિના જ ને? હા હા, મારી દીકરી ના. અરે કેવડી મોટી થઈ ગઈ. હા, અમે હિતેશના લગ્નમાં આવ્યા હતા. હા, હિતેશના લગ્નમાં આવ્યા ને, અત્યારે જોઈતી હતી. જય શ્રી કૃષ્ણ. હાઈટ ઘણી વધી ગઈ હોય એની. અવની, આ મહેશભાઈ છે અને આ એની દીકરી હિના છે, અને આપણા પાડોશી છે, જૂના પાડોશી હતા. અત્યારે અહીંયા તમારે એમાં એવું છે કે આને કોલેજ કરવાની છે ગામમાં, અને તમને ખ્યાલ છે કે આપણા ગામમાં કોલેજ તો છે નહીં. હા સાચી વાત છે, ત્યાં કંઈ નથી. એટલે તમારા આ સિટીમાં કોલેજ હોવાથી એટલે મેં વિચાર્યું કે જે હોસ્ટેલમાં રહીએ અને કોલેજ અહીં કરે તો વધુ સારું રહે. હા, અહીંયા બહુ સારી બધી કોલેજ પણ બહુ સારી છે અને એજ્યુકેશન અહીંનું બહુ સારું બહુ છે. સારું છે. હા, એટલે અમે એક જગ્યાએ ગયા હતા, ત્યાં એ લોકોએ કીધું કે હોસ્ટેલમાં તે હજી 2-3 દિવસ થશે અને તમારે રોકાવું પડશે. એટલે અમે નક્કી કર્યું કે રોકાવ કરતાં એવું એક કામ કરીશ કે સાંજ સુધી અહીં રોકાઈએ અને પછી સાંજે નીકળી જઈએ, 2 દિવસ પછી પાછા આવશું અમે લોકો. અરે નાના મહેશભાઈ, એવું થોડું કરાય? આ તમારું ઘર જ છે અને અહીંયા જ તમે રોકાઈ જાજો, એટલે 2 દિવસ પછી તમારે ખોટા આવવા જવાના ધક્કા નહીં. અરે નાના ભાવિતાબેન, તમને થોડા હેરાન કરાય. એટલે એમાં શું હેરાન? હવે હું ક્યાં હેરાન થવાની છું? અને તમે તો ઘરના જ છો. હા ને, ઘરના કામ નહીં આવે તો ક્યારે કામ આવશું? એટલે તમે અહીંયા જ રોકાઈ જાજો અને જરાય ચિંતા કરતા જ નહીં. અને અવની, હવે આ લોકો માટે કંઈક તમારે શું નાસ્તો, ચા પાણી કંઈ? હા સાચી વાત છે અંકલ, તમે લોકો ટ્રાવેલિંગ કરીને આવ્યા તો થાક્યા હશો ને. શું લેશો? હિના તો કશું પીતી નથી, હું ચા લઈશ. અચ્છા, સારું સારું, ચા બનાવી દે. તું કાંઈ નહીં લે, પાક્કું? હા બેટા, તું જા ભાભી સાથે. અરે ના ના, મદદ નહીં, પણ તને મજા આવે એમની સાથે. શું મહેશભાઈ નવીનમાં બીજું? બસ જો ગામમાં તો એકદમ શાંતિ છે. તમને ખ્યાલ છે ને કે હિનાના મમ્મી તો ગુજરી ગયા, ઘણા વર્ષ થઈ ગયા છે. હવે હિના મોટી થઈ છે, એટલે મને એમ થાય કે હવે એનું કંઈક ઠેકાણું સારું મળી જાય ને તો મારે ચિંતા ઓછી થઈ જાય. હા, તમારી વાત તો સાચી છે. હવે છોકરી પણ ઉંમર લાયક થઈ ગઈ છે ને, જો આ ઉંમરમાં થઈ જાય ને તો બહુ સારું. સાચી વાત છે. એને 19 તો બેસી ગયું છે. ના ના, હવે તો હાઇટમાં બહુ સરસ થઈ ગઈ છે ને, કામકાજમાં તો મને લાગે છે કે કેવું જ નહીં પડે કાંઈ. આખા ઘરની જવાબદારી સંભાળી લીધી છે. એટલે જ કહું ભણતા છું. ભણતા બધું કામ કરે. ના, અને પાછું મમ્મી ના હોય એટલે બધી જવાબદારી એના ઉપર જ આવી, એટલે અત્યારથી જ મેચ્યોર લાગે છે. શું કે બાકી તમારે બાકી બધા ઘરના મેમ્બર બધા મજામાં? બસ બધા મજામાં છે. હિતેશ ને એના પપ્પા તો બે વાં છે, ફોરેન છે. હા, એટલે ત્યાંથી ફોન બસ તમે આવ્યા ત્યારે જ એનો ફોન મૂક્યો મેં. એ ફોનમાં વાત જ કરતા હતા, અને ખરેખર હું એને વાત કરીશ એટલે બહુ જ રાજી થશે. અને આપણે એવું હશે ને તો સાંજના, અત્યારે તો એને ઓફિસે જવું હતું એટલે મોડું થતું હતું, સાંજે તમારી સાથે વાત કરાવશું. ચોક્કસ ચોક્કસ. રોજ જે વિડીયો કોલ આવે અને ફોન તો આવે જ એનો. એમ ને, હમણાં ઘણા વર્ષથી મારી સાથે વાત નથી થઈ એમની.
એટલે મને એમ થયું કે ચાલો બધા કદાચ મળી જાય. મને ખ્યાલ હતો કે એ લંડન ગયા છે, પણ કદાચ મળી જાય. મેં કીધું નસીબ જોગે. હા, એને આવું તો છે, બહુ મિસ કરે છે અહીંને બધાને, પણ હવે લગભગ 3 વર્ષ પછી જ આવી શકશે. એટલે 2 વર્ષ તો થઈ ગયા છે, હવે 1 વર્ષ હજી કાઢવાનું રહેશે. ચેતનને કેમ ચાલે છે? બસ ચેતન નહીં જો ચાલે રાખે છે, એના લગ્ન થઈ ગયા છે. તો હવે ચેતનના લગ્ન થઈ ગયા? અરે હા સોરી મહેશભાઈ, કે છે ને અમે લોકોએ બહુ ઉતાવળમાં લગ્ન કરી નાખ્યા, કેમ કે એના પપ્પાને જવાનું હતું અને પછી વિઝા ને પાસપોર્ટ ને બધું થઈ ગયું હતું, એટલે અમારે બહુ ઇમરજન્સીમાં થઈ ગયા ને લગ્ન, એટલે પછી કોઈને તેડાઈમાં નહોતા. પણ હવે છોકરી ખબર નહીં કેવી મળી છે, મને તો જરાય ગમતી જ નથી કામકાજ ગમતું છોકરીને, કે નથી આ ઘરને પોતાનું માનતી. આજે 1.5 વર્ષ થઈ ગયું લગ્નને, પણ આ ઘરની થઈને નથી રહેવું ગમતું એને. પણ એવું તે એનામાં શું છે? તમે લોકો જોઈને તો ઠેકાણું કર્યું તે? હા મહેશભાઈ, હવે અત્યારના છોકરાઓ તો તમને ખબર છે ને, જે ગમે એ હા પાડી દીધી ને આ લગ્ન કરી લીધા. મારું તો કંઈ માયના જ નહીં. પણ સાચું કહું ને, હવે મારે તમને શું કહેવું, છોકરા થાય એમ જ નથી. તો હવે આ ઘરના વારસદારને મારે શું કરવાનું એના માટે? મારા 2 દીકરા છે, હવે એક તો લંડન છે, હવે એને 3 વર્ષ થશે. હવે એ હજી આવ્યો જ નથી ઇન્ડિયા, તો મારે એની પાસેથી તો કોઈ આશા નથી ને. હવે આ છે, આની પાસે 1.5 વર્ષ થઈ ગયું, એટલા રિપોર્ટ કરાવ્યા, એટલા ડૉક્ટર બદલાવ્યા, પણ ખબર નહીં શું વાંધો છે છોકરીમાં. મારો છોકરો તો બિચારો સીધો સાધો ઓલીની વાતોમાં આવી ગયો છે, અને ઓલી કે એમ ચેડે રાખે છે. અત્યારે ગયો જ છે ને મૂકવા, જો એની માવતરે. અમારી અવની બહુ ડાય છે હો. હા, એ તો પહેલેથી છે. અવનીએ બધું સંભાળી લીધું છે, અને તમે અને ચેતનના પપ્પા 2 સગા ભાઈઓથી પણ વિશેષ રહ્યા છો. પણ હા મહેશભાઈ, ખરેખર મને એ વાતનું દુઃખ છે કે તમને અમે ચેતનના લગ્નમાં બોલાવી નતા શક્યા. ભાવિતાબેન, અમને આનું ખોટું લાગ્યું છે હો. થઈ ગયા? હા બેટા. જમવામાં શું લેશો? તમે લોકો જે બનાવો એ. અરે ના ના, તમને લોકોને જે ફાવે તે કહી દો, અને હવે બનાવવાનું જ છે તો પછી બધાને ભાવતું જ બનાવશું ને. ટાઈમ જ છે. હા ભાવિતાબેન, તમને તો ખ્યાલ છે કે આપણે બધા ગામડાના સાદા માણસ રહ્યા, હે? આપણે કાંઈ એવું ફન ફતું ન હોય કે આ જોઈએ તે જોઈએ. તો આપણને ચાલશે. આ બેટા, આ છોકરીને થોડી ચાલે બેટા, તારે જે ભાવે એ તું બોલી દે. મારે બી ચાલશે. અચ્છા, તો તું પણ એમ જ છે એમ ને? સારું સારું, જા તું ભાભીની સાથે અંદર કિચનમાં જા, અને એને પણ હેલ્પ કરાવો, અને તને જે ભાવે અને તારા પપ્પાને જે ભાવતું હોય ને એ કહી દેજે ભાભીને. હો, સારું, જા. શું મહેશભાઈ, હવે છોકરીની તમારે તો ચિંતા છે ને? હા, હવે મોટી થઈ ગઈ છે, અને તમને ખ્યાલ છે ને કે એના મમ્મી તો છે નહીં, એટલે પછી જો જલ્દી કંઈ શક પણ થઈ જાય તો હું એક ચિંતામાંથી મુક્ત થઈ જાઉં. ના ના, અમે પણ જોશું, જો કંઈ સારું હશે ને તો અમે પણ વાત કરશું જ તમને. ચોક્કસ. ચેતન ક્યારે આવવાનું છે? મૂકવા ગયો છે, બસ હવે આવતો જ હશે. ઘણી બધી વાર થઈ ગઈ છે, બપોરનો ગયો છે, હમણાં આવતો જ હશે. હા તો મહેશભાઈ, તમારે ટીવી જોવું હોય તો તમે જુઓ, હું થોડીક રસોડામાં એ લોકોને સલાહ સૂચના તો દેવી જ પડશે. ગામડાની રસોઈ કેમ કરવી, હવે તો અહીંયા સિટીની વહુ છે ભાઈ, તો સિટીની વહુ જેવું બનાવે એવું ખાય છે. આપણે તો બધું એડજસ્ટ કરી લઈએ ભાવિતાબેન. હા એ છે હો. સારું, તમે છે ને ટીવી જુઓ. હા હા, કંઈ વાંધો નહીં. ભાવિતાબેન, હું ટીવી જોવા નહીં, તમારા ઘરની જાહો જલાલી જોવા આવ્યો છું. ઘણા વર્ષોથી મારા મનમાં ઈચ્છા હતી કે તમારા ઘરની આ સંપત્તિ મારી દીકરી ક્યારે ભોગવી શકે, પણ એક વાત કહીને તમે મારું મન ભાંગી નાખ્યું. ચેતનના લગ્ન થઈ ગયા અને મને જાણ પણ ન થઈ. હા, ભાવિતાબેને એક વાત મહત્વની કરી કે ચેતનની વહુ માં બની શકે એમ નથી. તો આ તકનો હું કેમ લાભ ઉઠાવું અને મારી દીકરીને આ ઘરમાં કેમ લઈ આવું ને, એ મારે વિચારવું પડશે. પછી જોઈએ મારી દીકરી આ ઘરમાં રાણી બનીને રહેશે. ભાભી કઈ હેલ્પ કરાવો? ના બસ જો થાય છે. તું કે સ્ટડીમાં કઈ લાઈન લેવાનું વિચારે છે?
બીકોમ કરવાનું વિચારું છું. ઓકે, તૈયારી બધી થઈ ગઈ છે? હા, તૈયારી. કદાચ સીટી છે, એન્ટ્રન્સ એક્ઝામ લેશે. હા. ઓકે, તને ખોટું ન લાગે તો એક વાત પૂછું? છો ને? ચેતનભાઈના લગ્નની જ્યારે વાત કરી ત્યારે તને કેમ શોક લાગ્યો હતો? ખબર નહોતી ને. અચ્છા, ખબર નહોતી. ખબર હોત તો આવત ચેતનભાઈના લગ્નમાં? શાયદ આવે. અચ્છા, તને કંઈ પૂછવું છે? મારે પૂછવું તો ચેતને ક્યારે મેરેજ કર્યા? 1.5-2 વર્ષ થયા મેરેજને. એટલે લવ મેરેજ કર્યા છે? ના ના, અરેન્જ મેરેજ જ છે. હા. મમ્મીના કોઈ દૂરના રિલેટિવ હતા ને એ જ કોઈ માંગુ લઈને આવ્યા હતા અને પછી પપ્પાને એ લોકોને જવાનું થયું એટલે ફટાફટ લગ્ન કરી નાખ્યા. તો તારે ચેતન ક્યાં છે? એ નિકિતાને મૂકવા ગયા છે. ક્યારે આવશે? બસ હમણાં આવતા જ હશે થોડીક વારમાં, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે ઓલમોસ્ટ. તો બપોરે જમીને જ હવે ઓફિસે જશે એટલે લગભગ જમવામાં સાથે જશું આપણે બધા. ચેતન હજુ પહેલા જેવા જ છે કે બદલાઈ ગયા છે? પહેલા જેવા એટલે હું તો જ્યારથી આવ્યા ત્યારના આવા જ છે, પણ હમણાં થોડોક સ્વભાવમાં બદલાવ છે, કારણ કે એમના લગ્ન પછી થોડાક ટાઈમમાં જ બેયને ઝઘડા બહુ થવા માંડ્યા અને એ બધા ઝઘડાને લીધે થોડુંક ઘરમાં ચાલ્યા રાખે. પણ ના, ચેતનભાઈનો સ્વભાવ તો સારો જ છે. સારું, હવે આ બધી વાતો તો ચાલ્યા જ રાખવાની છે અને તમે અહીંયા જ રોકાવાના છો ને? આપણે શાંતિથી બેસીને વાત કરશું. અત્યારે તું એક કામ કર, જમવાનું રેડી છે તો જઈને ફ્રેશ થઈ આવ, કારણ કે થાકી ગઈશ ને તું બી. જો મારો રૂમ અહીંયાથી જઈને ઉપર છે સામેની સાઈડ. ફ્રેશ થઈ જા, હું તને હમણાં બોલાવું, જમવાનું પીરસાય અને ચેતનભાઈ આવે ને એટલે પછી આપણે બધા સાથે જમવા બેસી જઈએ. તમારે કઈ મદદ નથી જોતી ને? ના, કઈ મદદ નથી જોતી, બસ તું ફ્રેશ થઈ જા. કંઈ સમજાયું નહીં. સાથે રહેતા હતા, નાનીથી મોટા થયા છે, નથી આમના વિશે પૂછ્યું, નથી પપ્પા વિશે, નહીં મમ્મી વિશે. બસ ખાલી આવી ત્યારની ચેતન ચેતન ચેતન. કંઈક તો છે જે હવે મારે જાણવાનું છે, કારણ કે એક કાંટો તો કાઢવાનો જ છે. તો કોઈ એવું આવે કે જે મારા હાથ ઉપર નાચે, જેમ હું કહું એમ કરે. બેટર ઓપ્શન છે. અરે ચેતન બેટા, કેમ છો મકાંગલ? અરે અરે મજામાં. કેમ છે તને? શું છે તબિયત પાણી? હાઈ ક્લાસ. ઘરના બધા? બધા મજામાં. તને કેમ છે? બસ એકદમ મજામાં. સરસ સરસ. થોડું કામ હતું, બહાર ગયો તો બસ આવી ગયો. ક્યાં તમે ક્યારે આવ્યા? હા બસ થોડીક વાર થઈ, હમણાં આવ્યા, અડધી પોણી કલાક જેવું થયું છે. શું આજે અમારી સિટીમાં ભૂલા પડ્યા? જો બેટા, વાત જાણે એમ છે કે તું હિનાને ઓળખે છે ને, મારી દીકરી? હા. હા, હવે એ કોલેજમાં આવી છે. અચ્છા. એટલે આપણે ખબર છે આપણા ગામમાં કોલેજ તો છે નહીં, એટલે અમે હોસ્ટેલનું કોલેજ નક્કી કરવા આવ્યા હતા. એ લોકો એમ કીધું કે 2-3 દિવસ જેવું થશે પ્રોસેસ કરતા. એટલે મેં તારી મમ્મીને વાત કરી, તારી મમ્મી કહે કે તમારે રોકાવું જ પડશે અહીંયા 2-3 દિવસ. બરાબર જ છે ને, 2-3 દી કઈ પાછું ઘરે થોડું આવેલું છે ભાઈ. મમ્મીની વાત બરાબર છે, રોકાણે સારું, ઈબાને મળાય. એ બધી વાત સાચી, પણ 2-3 દિવસ થોડું રોકાવાય. ઘર જ છે ને, આમ આપણે જૂના પાડોશી તો છીએ જ. સાચી વાત છે તારી. આપણા જે જૂના સંબંધો છે ને એ તો ક્યારેય ન ભૂલાય. સાચી વાત, એકદમ સાચી વાત છે. અચ્છા, શું તારા પપ્પા ને મોટો ભાઈ? એ બેનું કામકાજ ત્યાં ચાલુ છે. એમ ને? સવાર સાંજ જ્યારે ફ્રી ટાઈમ હોય ને એટલે ફોનમાં અને વિડીયો કોલમાં વાત કરતા હોય. મમ્મી તો વધારે વાત કરતા હોય. બરાબર. મારા તો ઓફિસમાંથી ટાઈમ નથી મળતો, હું ક્યારેક ક્યારેક વાત કરતો. આનું ઓફિસનું કામ મારે વધારે એકલા ઉપર છે અત્યારે બધું. બરાબર, સાચી વાત બધું છે. ઘરની જવાબદારી, ઘરમાં 3 મેમ્બરના સાચવવા, મારું પોતાનું. તો એ લંડનની આવક પણ સારી થતી હશે ને? હા અંકલ. ચેતન, તે એવું નથી વિચાર્યું કે તારે લંડન જવું જોઈએ? અંકલ ઈચ્છા તો છે, પણ મારું મમ્મીનું કહેવાનું એવું થાય છે કે આપણા દેશની રહેવાની મજા અલગ છે, અને મારી વાઈફ ને ભાભી એ બી એવું કહે છે કે આપણું આખું ફેમિલી ત્યાં ટ્રાન્સફર થઈ જાય. એની વાત મુદ્દાની છે. જો ત્યાં કેટલી બધી કમાણી છે, ડોલરમાં કમાણી થાય અને અહીં રૂપિયામાં થાય, કેટલો ફેર પડે. જોઈએ હવે નસીબ જેમ હશે તો એવું સારું મેનેજમેન્ટ હશે તો આખું ફેમિલી ત્યાં હેલું જશું. બહુ સરસ.
ને અત્યારે ભગવાન દયાથી આવકમાં કોઈ વાંધો નથી. એ મને ખ્યાલ જ છે. આની કંપની બરાબર ચાલુ છે ને પપ્પાની ભાઈને તો મારા કરતાં ત્રણ ગણી ઇન્કમ છે ઓહો. ને પૈસા મોકલાવ થયા છે. હવે પૈસા સાચા હોય કે એવું થઈ ગયું છે. શું વાત છે? એટલે અમને ફોન કરવાનો ટાઈમ નથી મળતો. હા, સાચું સાચું. ના, સારું સારું. અને હું ખરેખર રાજી છું કે તમારે એટલી બધી આવક છે અને ભગવાનની દયાથી તમને ઘણું સારું છે. હા, ચેતન, હમણાં તારા મમ્મીએ એમ કીધું કે તું તારા ઘરવાળાને મૂકવા ગયો હતો, તો કંઈ પ્રોબ્લેમ થયો છે? કાકા એવું તો કંઈ ખાસ નથી. આમ એકચ્યુઅલી એવું છે, જે ઘર હોય ને એ વાસણ તો ખખડતા હોય, નાની મોટી મગજમારી બૈરા બૈરા વચ્ચે ને હાલતી હોય. થોડુંક એવું થયું, કાલે અમારે બે માણસો છે, થોડી અનબન જેવું થઈ ગયું. એટલે મમ્મીએ મને કીધું કે એક કામ કર ને, નિકિતાને 4-5 દિવસથી મમ્મીને ઘરે આટો દેવો મૂક્યા ને, એટલે મૂકવા જતો 2-3 દિવસમાં પાછી આવી જવાની છે. તારી વાત તો સાચી છે, પણ તે સગપણ જોઈ વિચારીને તો કર્યું હતું ને? સગપણની વાત તો એવી છે કે મારા માટે વડીલનો ફેસલો હોય ને એ મેં માન્ય રાખ્યો છે. મારા અંકલ અરેન્જ મેરેજ છે, લવ મેરેજ નથી. મમ્મી પપ્પાએ મારા માટે શોધ્યું ને મેં માન્ય રાખી લીધું છે. બરાબર છે, પણ મને એમ લાગે છે કે ભલે આ તમારો અંગત મામલો છે, પણ મને એવું લાગે છે કે તમે છોકરી શોધવામાં થોડીક થાપ ખાઈ ગયા એવું લાગે છે. એ તો હવે જેવા નસીબ. આ તો આપણે એવા જૂના સંબંધ છે અને તમારી આ વાત સાંભળીને થોડુંક મને એવું થયું એટલે મેં કીધું. બાકી કોઈ મારો એવો બીજો ઉદ્દેશ નથી. પણ જો તમે થોડીક તપાસ કરીને ઠેકાણું કર્યું હોત ને તો આનાથી પણ ઘણા સારા ઠેકાણા મળી જાત. કાકા જે થયું જે મળ્યું તો સ્વીકારવાનું જ છે. આમાં કંઈ કરાય નહીં. ને મને મારા કરતાં મમ્મી પપ્પાની ઇજ્જત આબરૂ છે ને એ વધારે વાલી છે. મારા લીધે એ લોકોને કંઈ ઇજ્જત જાય કે આબરૂ જાય ને એ મને ગમતું નથી. ના ના, એ વાત તારી મુદ્દાની છે. છતાં આપણે સંભાળીને વિચારીને આગળ વધીએ ને તો જિંદગીમાં સારું રહીએ. પછી તો જેવા જેના નસીબ. કાંઈ વાંધો નહીં. હાલો કાકા, હવે વાત તો છે ને થતી રહેશે. હા હા હવે જમવાનો ટાઈમ તો થઈ ગયો છે. હા, અમે તારી જ રાહ જોઈએ છીએ. એ ભાભી જમવાનું બની ગયું ને? હા ચેતનભાઈ. તો આપણે જમી લઈ પછી શાંતિથી વાતચીત કરશું. ભલે ભલે ભલે, ચાલો. પપ્પા, હા બેટા. તમારા કપડાં ને ચશ્મા. હા ભલે બેટા. બેટા એક મિનિટ. બોલો ને પપ્પા. બેટા ત્યાં મકાન ને બધું જોયું ને, ઘર ને બધું? બહુ સારું છે. એમ ને? તને ગમ્યું ને? હા. બેટા મારી પણ એવી જ ઈચ્છા છે કે તું આ ઘરમાં આવે. બેટા મેં તને સમજાવ્યું હતું. પણ પપ્પા, ચેતનના તો મેરેજ થઈ ગયા છે ને. એ તારી વાત તો સાચી, પણ બેટા તે એ વાત સાંભળી ને કે એણે એની ઘરવાળી સાથે અણબનાવ છે, કંઈક પ્રોબ્લેમ થયો છે બે વચ્ચે. હા. અને જો પ્રોબ્લેમથી છૂટું થઈ જતું હોય ને તો આ ઘર તારા માટે તો સ્વર્ગ જેવું છે. પણ પપ્પા એમ કઈ રીતે? બેટા એ તારા બાપ ઉપર છોડી દે, હું બધું મેનેજ કરી લઈશ. બાકી પહેલાં તું મને એ કહે, તને આ ઘર ને ઘરના માણસો ગમ્યા કે નહીં? હા, ભાભીનો ને બધાનો સ્વભાવ બહુ સારો છે. એમ ને? જો હું પણ એક તારો બાપ છું બેટા. હું ઈચ્છું છું કે મારી દીકરી આ સુખમાં રહીએ. જો બેટા આપણે સાવ સાધારણ માણસો છીએ, આવું સરસ સુંદર ઠેકાણું આપણે મળે નહીં. એટલે જો તને આ ઘર ને બધું ગમતું હોય ને અને ચેતન સાથે તારે લગ્ન કરવાની ઈચ્છા હોય ને તો હું કહું ને એમ તારે કરવું પડશે. હા પપ્પા, એ વાત તો સાચી, પણ ચેતનના તો ઓલરેડી મેરેજ થઈ ગયા છે ને. બેટા મેં તને કીધું ને કે તું મારા પર વિશ્વાસ રાખ, હું બધું મેનેજ કરી દઈશ. હા પપ્પા. ભલે બેટા, અત્યારે તું સૂઈ જા, સવારે આપણે ફરીથી વાત કરીશું. સારું પપ્પા. અને સાંભળી લે, આ વાત કોઈને ખબર ન પડે એમ તારા મનમાં જ રાખજે હો. સારું પપ્પા. ભલે બેટા. વાહ, જો મારી દીકરીની ઈચ્છા હોય અને હું કહું એમ પ્રમાણે કરશે ને તો જરૂરથી મારી દીકરી આ ઘરમાં આવી જશે. ઈના એક હા મિનિટ, ભાભી. ઉપર જાય છે ને તું? હા. ચેતનભાઈના રૂમમાં છે ને પાણી આપવાનું ભૂલાઈ ગયું છે. ઓકે. આપતી આવીશ. મમ્મીજીએ કીધું હતું કે હિનાને ઘરમાં લઈ આવવાની તૈયારી ચાલુ કરો.
તો લો આ થઈ ગઈ શરૂઆત. ચેતન, ભાભીએ પાણી મોકલાયું છે. ચેતન, મારે તારી હારે વાત કરવી છે. હા બોલ. તું મને ભૂલી ગયો? ભૂલી કયો નથી. આપણે નાનપણમાં બહુ હારે રહીમાં, બાજુમાં રહેતા. છેલ્લે હું થયું કે અમે લોકો અહીંયા સિટીમાં રહેવા આવતા રહીએ એટલા માટે આપણે અલગ થયા. બાકી નાનપણની યાદ તો ના ભૂલાઈ ગઈ. મેરેજ કરી લીધા, કીધું પણ નહીં. જો મેરેજમાં તો એવું હતું ને, સમય સંજોગના આધારે મારે કરવા પડે બધા. એમાં કોઈ મારી પાસે સ્કોપ નહોતો. તને યાદ હોય તો મોટા ભાઈને મેરેજ થયા ને એ તું ને તારા પપ્પા બે મારા મેરેજમાં તો કોઈ સગાવાલા બધા નથી. કટ ટુ કટ ટાઈમમાં થયા છે એટલે કોઈને કોઈ બોલાવવાનો ચાન્સ જ નહોતો. પણ તારામાં બદલાવ બહુ આવી ગયો છે. છેલ્લા 3-4 વર્ષ પહેલાં જોયું ને ત્યારે કંઈક અલગ જ ને અત્યારે કંઈક અલગ દેખાય છે. તારામાં પણ બદલાવ આવ્યો છે. હું તો એને છું કંઈ ફેર પડ્યું. બદલાઈ ગયો. પેલા કેટલો હસી મજાક કરતો હતો, અત્યારે તો કાંઈ નહીં. બહુ ઓછું બોલે છે. એક તો આપણે લાંબા ટાઈમે મળ્યા, હમ. બરાબર છે. હું એક અલગ લાઈફમાં તે જીવવા માંડ્યો છું. મને ખબર છે મારા મેરેજ તો થઈ ગયા, હા, તો મારી લાઈફ આખી અલગ થઈ ગઈ હોય ને. તો બધું સમય સંજોગ ના બધું વિચારવું પડે, કરવું પડે. મોટા ભાઈ નથી, પપ્પા નથી, મમ્મી, ભાભી ને મારી ઘરવાળી, આ ત્રણે સંભાળવાના, ઓફિસ સંભાળવાની. તો બદલાવ લઈ આવવો પડે. શું કરો, મારી મજબૂરી છે. ઘણો સમજદાર થઈ ગયો છે. સમજદાર તો નથી થયો, છો એવો જ છો. આપણે નાનકડા હતા ને ત્યારે જે મજાક મસ્તી હસી મજાક કરતા ને હતા ને, છું તો એવો જ. થોડુંક ચેન્જ લાવવું પડ્યું છે. હું લાવવા તો માગતો જ નહોતો, પણ લાવવું પડ્યું. ચેતન, ભાભી કહેતા હતા તમારે બે માણસ વચ્ચે કઈ પ્રોબ્લેમ છે. હું તારી ફ્રેન્ડ છું, મને કે શું પ્રોબ્લેમ છે. જોઈને લાઈફમાં માણસના ઘરમાં છે ને બે માણસો છે, નાની મોટી પ્રોબ્લેમ તો કંઈક હાલતી હોય. નાની નાની વાતમાં તો શું મોટું કહેવું હોય, ચાલતું હોય. પરમ દિવસે જેવું થયું હતું, આમાં બે વચ્ચે થોડીક ઝઘડો થઈ ગયો હતો. તો આજે મમ્મીને પિયર ખાલી આટો મારવા માટે ને ફ્રેશ થવા માટે મૂકી આવ્યો છું. બીજું કે વધારે તો છે નહીં કંઈ. જોઈને તું મારી નાનપણની દોસ્ત છો, તારાથી તો વાત છુપાવવાની ના હોય ને વધારે વાત કરવી એવી નથી. ઘરમાં અત્યારે મેઇન પોઈન્ટ છે ને એવું હાલી રહ્યું છે કે મારા લગ્નનો સમયગાળો છે ને 1.5 વર્ષનો થયો છે. ઘણા બધા ડૉક્ટરના પ્રયત્નો, ફેમિલીની આજીજી, વાતચીત, આ બધું કરવા છતાંય અમારા ઘરે છે ને સંતાન નથી. તો ડોક્ટરને બતાવ્યું? 3 થી 4 ડૉક્ટર બદલાયા, પણ કોઈ ડૉક્ટરના કોઈ રિપોર્ટનો કોઈ જવાબ નથી આવતો, કોઈ રસ્તો નથી મળતો. ડૉક્ટર એવું કહેતા નથી કે મારામાં કોઈ ખામી છે, કે મારી વાઈફમાં કોઈ ખામી છે, કે બીજી કંઈ પ્રોબ્લેમ છે. ને હંમેશા ઘરમાં મમ્મી છે ને દરેક વાતની અંદર મારી વાઈફને છે ને સંતાન માટે ટોચરિંગ કરા રાખે છે. મેઇન પ્રોબ્લેમ આવી ત્યાં ઉભી છે. હું છું અત્યારે એકલો, મારે કયો રસ્તો લેવો ને કે મને ખબર નથી. તો આપણે કઈ સિટીની બહાર બીજા હોસ્પિટલમાં કે મોટા ડોક્ટરને બતાવવાનું હોય એવું કઈ એવું અહીંયા ન થતું હોય તો ન કહેતા હોય ડોક્ટર કે શું પ્રોબ્લેમ છે. જો અમારું સિટી તો અહીં મોટું છે, અહીંયા 2 થી 3 સારા ડૉક્ટરને બતાવ્યા છે. કાલે મમ્મી ડિસ્કસમાં એવી વાત થઈ છે કે નિકિતા પાછી આવી છે ને તો એક નવા ડૉક્ટર પાસે જાશું, ટ્રાય કરશું, જોશું શું થાય. નસીબ ઉપર આધારિત છે. એક વાત તો કહું છું, પહેલાં જે મારી લાઈફ હતી એ લાઈફ મળતી નથી. હું છે ને એના મારી જીવતો હોય ને એ વસ્તુ મારા માટે છે. ચેતન, હું તારી લાગણી સમજી શકું છું. મને લાગે છે તારા ઘરમાં તારી લાગણી કોઈ સમજી નથી શકતું, તારી વાઈફ પણ નહીં. તારે જે બી કોઈ તકલીફ હોય, તારે જે બી કોઈ સપોર્ટ જોતો હોય, હું તને આપવા તૈયાર છું. તારા મનમાં જે બી કાંઈ હોય તું મને કહી દે. જોઈને સમય સંજોગની વાત આખી અલગ છે. અત્યારનો સમય એવો છે ને મારા માટે
હું ગૃહસ્થ જીવનની લાઈફમાં બંધાઈ ગયેલો છું. આપણે જ્યારે બાજુમાં રહેતા, અડીમાં રહેતા, ત્યારનો સમય આખો અલગ હતો. અત્યારે હું મૂંઝાયેલો વ્યક્તિ એવો છું ને, હું નથી કોઈને કહી શકું, નથી કહી રહી શકું. હવે તું કોને કહેવાય છો? મારા ભાઈ હાજર નથી, મારા પપ્પાએ નથી, નથુરામપુર જે પડતી મારે મારી ઘરવાળીને વિશ્વાસ દીવડાવવો પડે, પણ એ મારાથી અણબનાવીને પર વધી ગયા છે. તારી લાગણી કોઈ સમજી નથી શકતું, હું સમજુ છું. તારે સપોર્ટની જરૂર છે ચેતન. હું તને સપોર્ટ કરવા તૈયાર છું. તારે જે બી કોઈ સપોર્ટ જોતો હોય, તારા મનમાં જે બી કઈ ફિલિંગ હોય, તું મને કહી શકે છે. આપણે નાનપણના ફ્રેન્ડ છીએ. તારા મનમાં જે બી કઈ દુઃખ હોય, ઇમોશનલ હોય, તું મને જતાવી શકે છે. જોઈને તારી વાત છે, મારી તું મારું છું. તું મારી નાનપણની ફ્રેન્ડ છો, એ પણ તારી વાત સાચી. તને મારા પર લાગણી પૂરી છે એવું તે દેખાઈ આવે છે. પણ હવે છે ને, સમય સુધીને આધારે હું કોઈને કહેવાય નથી અને કંઈ થાય જ નથી. તું ને તારા પપ્પા આવ્યા છો ને, 2 થી 3 દિવસ પૂરતા મહેમાન છો. બી તું મારા માટે તો શું કરી શકીશ? ચેતન, આ બધું તું મારા ઉપર છોડી દે, હું જોઈ લઈશ શું કરવું છે આમાં. તું અત્યારે સુઈ જા, ટેન્શન ના લે. મારે જવું છે, મારે ભાભી બોલાવે છે. વાંધો નહીં, રાત વધારે થઈ ગઈ છે, તું આરામ કર. બરાબર, કાલ સવારે મને વાત કરશું. ટેન્શન લેતી નહીં, તમારાથી સુઈ જા. હો, જા. તું બી આરામથી સુઈ જા. ખબર નહીં જાણે કેમ એને જેટલી વારની વાત કરી કે કંઈક અંશે એ મને પસંદ કરે છે. હા, હું માનું છું કે મને આવા માણસની જરૂર છે અત્યારે, કે જે મને સહારો આપે. પણ એક વાતે બંધાયેલો છું કે નિકિતા સાથે મારા લગ્ન થયા છે. અને હવે એના લાગણી હોય કે ના હોય, પણ અમારા બેનું ભેગું થવું આ વાત શક્ય નથી. શું ભવની? મમ્મી, હા, અંકલ ને એ લોકો આવ્યા ને, તો ગઈકાલે હું રસોઈ બનાવતી હતી ત્યારે હિના મારી પાસે ઊભી હતી ને, હા હા, ત્યારે એને મારી સાથે ઘણી બધી વાત કરી. નો આમના વિશે પૂછ્યું, નો પપ્પા વિશે પૂછ્યું, નો તમારા વિશે પૂછ્યું, પણ એ ચેતનભાઈ વિશે બહુ બધી વસ્તુ પૂછતી હતી. હા તો પૂછે ને, એમાં શું છે? એ તો કેમ કે એ લોકો નાનપણથી બધા એકબીજાને ઓળખે છે, સાથે રમતા હતા, એટલે એને ચેતનનું થોડુંક વધારે જ હશે. મમ્મી, તમે મારો કહેવાનો મતલબ નથી સમજતા. એક છોકરીની આંખમાં જોઈને ખબર પડી જાય ને કે કઈ રીતે પૂછતી હતી. એના ક્વેશ્ચન કેવા હતા કે ચેતન બદલાઈ તો નથી ગયા ને, ચેતનના લગ્ન ક્યારે થયા, લવ મેરેજ હતા કે અરેન્જ મેરેજ છે, ક્યારે થઈ ગયા, અમે કેમ નહોતા. એના આવા બધા ક્વેશ્ચન હતા. તો તને શું લાગે છે એના ઉપરથી? મમ્મી, મને સાચું કહું ને તો 1 મિનિટ માટે તો એવું લાગ્યું કે હિના કદાચ મનથી ચેતનભાઈને પ્રેમ કરતી હોય. શું? આ શું ગાંડાવેડા કરેસ તું? અરે મમ્મી, મેં એની નજરમાં જોયું કે એ ચેતનભાઈ વિશે એટલું બધું પૂછતી હતી, અને જેવું મેં કીધું ને કે બપોરે ચેતનભાઈ જમવા આવવાના છે, તો એકદમ ખુશ થઈ ગઈ. બની શકે કદાચ તને કંઈ સાંભળવામાં કે જોવામાં થોડીક ભૂલ થઈ ગઈ હોય, કેમ કે એ લોકો બે નાના હતા ને, અત્યારે આપણે ગામડે સાથે રહેતા, અને ત્યારથી જ બેને એટેચમેન્ટ સારું છે, એટલે ફ્રેન્ડ્સ જેવું હોય. એ જ કહું છું, અટેચમેન્ટ સારું હોય,
ફ્રેન્ડ જેવું બનતું હોય એનાથી વધારે સારું શું હોઈ શકે? પોણા 2 વર્ષ થયા મમ્મી. નિકિતાને ને ચેતનભાઈને ખબર જ છે આપણને દર બીજા દિવસે ઝઘડા હોય છે. જો મને ખોટી ન સમજતા, આ તો બસ હું ચેતનભાઈના ભવિષ્ય માટે કહું છું. કારણ કે અંકલ પણ એવું કહેતા હતા ને કે હિના માટે માંગવું જોવે છે સારું એવું. અવની, હું તારો કહેવાનો મતલબ સમજુ છું હવે. અને સાચું કહું તો મને પણ એવું જ લાગે છે કે આપણે હિના સાથે ચેતનના લગ્ન કરાવી તો. સાચે મમ્મી, તમે એ જ વિચારો છો જે હું વિચારું છું? પણ મમ્મી, નિકિતા એનો રસ્તો તો છે મારી પાસે. અને મેં આમ પણ ચેતનને 2 મહિનાનો ટાઈમ આપ્યો જ છે. અને હવે ઝાઝા સમય છે નહીં એની પાસે. હા પણ મમ્મી. અને મેં મારી રીતના બધો પ્લાન ગોઠવી પણ દીધો છે. પ્લાન? હા, એ ટાઈમ આવે હું તને કહી દઈશ અને તું સમજી પણ જઈશ કે પ્લાન શું હતો. કેમ કે નિકિતા આ ઘરમાં મને જરાય જોતી નથી. મને સાચું કહું તો નિકિતાથી કાંઈ વાંધો નથી, પણ હું તો ખાલી તમારા માટે કરું છું. તમારે આ ઘરમાં નાનું બાળક જોઈએ છે ને મમ્મી? હા, એટલે જ. તો એના માટે હું કહું છું કે જો કદાચ ચેતનભાઈના બીજા લગ્ન થઈ જાય અને આ ઘરમાં કંઈ નાનું બાળક આવી જાય એમ. હા, એટલે હું પણ આ વાત વિચારું તો છું જ 2 દિવસથી. પણ હવે હિનાને જોઈને એટલે મારું ડિસિઝન પણ ફાઇનલ જ કરીશ હવે હું. બસ નિકિતા ગઈ જ છે એટલે હવે આ મોકો પણ આપણી પાસે છે. અને મેં મહેશભાઈને રોક્યા પણ એટલે જ છે. પણ મમ્મી, ચેતનભાઈના તો બીજા લગ્ન હશે અને હિનાના પહેલાં તો. એ તું ચિંતા ન કર, કેમ કે હું મહેશભાઈને પણ ઓળખું છું અને હિનાને પણ ઓળખું છું. અને આપણા ચેતનને તો મેં જન્મ આપ્યો છે એટલે એને પણ હું મનાવી જ લઈશ. પણ એ તો એવું કહે છે અને છેલ્લે નિકિતા સાથે મારી વાત થઈ ત્યારે નિકિતા એવું બોલી હતી કે ઝઘડા ગમે એટલા થઈ જાય પણ એને છોડીશ નહીં. જો નહીં, અમુક વસ્તુ કહેવાની અલગ હોય અને કરવાની અલગ હોય છે. અને આપણે બધા જોઈએ જ છીએ કે અત્યારે કહે છે તો ઘણું બધું કે જિંદગીભર સાથે રહેશું, આપણે ગમે એવા સુખ દુઃખમાં એકબીજાનો સાથ આપશું. પણ એક નાની એવી મુશ્કેલી આવે અને તરત છૂટા થઈ જાય છે. તો આ કાંઈ નવીન વાત નથી. અને આ તો બહુ મોટો પ્રશ્ન છે. અને એ પ્રશ્નને કેમ મારે વધારે મોટો બનાવવો અને ચેતનને આ બધી વાત માટે કેમ એગ્રી કરવું ને, એ મારામાં આવડત છે અને એ હું કરીશ. એટલે હવે તું જાજુ ન વિચાર અને બસ હિનાને તું આ ઘરમાં લઈ આવવાની તૈયારી ચાલુ કરી દે. બરાબર છે મમ્મી. અને આમ પણ તમે કહો છો એ વાતમાં એક પોઈન્ટ છે. જો અગર ઝઘડાથી અને એનાથી કંટાળી જ જવાતું હોય તોય ચેતનભાઈ તો એનો પતિ છે ને, એના ઘરમાં રહીને જ બધી વસ્તુનું સોલ્યુશન કરવું જોઈતું હતું, નહીં કે માવતર જાવ હતું. એ જ વાત છે. અને મેં એટલે જ એને જવાની હા પાડી હતી કે આ વાતને હું ક્યારે મોટો ઇસ્યુ લઈ આવું. એટલે હવે તું ચિંતા કરમાં અને બધું મારા ઉપર છોડી દે. હવે જો હું શું કરું છું. ભલે. ભાવિતાબેન, અમે આવ્યાને જે 3જો દિવસ થયો છે, તો હવે અમે તમારી રજા લઈએ? અરે મહેશભાઈ, હજી અમે ક્યાં મહેમાન ગતિ કરી જ છે તમારી? અરે આટલું રાખ્યું ઓછું છે હે? અરે બાપા, તમે તો બધા અમારા ઘરના છો, જેટલું રાખીને એટલું ઓછું છે. અને મેં આ જગ્યાએ ગામડે આવ્યા હોય તો શું તમે નો રોકાવા દો? અરે આપણે એકબીજાને વ્યવહાર જ એવા છે ને. પણ શું છે, જો હવે તો કામ બધું પતી ગયું છે બરાબર, તો મને એમ થયું કે હવે શું વધારે રોકાણ કરવું, એટલે સાંજકના નીકળી જશું અમે. અરે ના ના, તારે તમે રોકાવ અને આજે છે ને નિકિતા આવવાની છે તો એને મળીને જ જાજો. હા. અને હા મહેશભાઈ, મારે તમને એક વાત પણ કરવાની હતી. હા બોલો ને. પણ જો તમે ખોટું ન લગાડતા આ વાતમાં. અરે ભાવિતાબેન, અરે એમાં ખોટું શું લગાડવાનું હે? આપણે તો ઘર જેવા સંબંધ છે. વાત એવી છે ને કે આપણે હિનાનું તમારે કરવું જ છે. હા હા સંબંધ.
હા હા તો મારે કેમ કેવું તમને હવે પણ અમારા ચેતન સાથે તમારા હિનાના લગ્ન કરાવી તો કવિતાબેન આ તમે કેવી વાત કરો છો? અરે ચેતન તો પરણેલ છે. પણ મહેશભાઈ જુઓ, મેં તમને વાત પહેલાં જ કરેલી હતી કે નિકિતાને બાળક થાય એમ છે નહીં. અમે બધું કરી લીધું છે. તો મારી ઈચ્છા એવી છે કે નિકિતા આ ઘરમાં ન રહી અને એ જ વધારે સારું છે. અને હિના છે અમને બહુ ગમે છે અને હિનાને પણ ચેતન માટે લાગણી છે જ, જે તમને પણ ખબર છે. અંકલ સાચું કહે છે મમ્મી. મેં હિનાની આંખમાં ચેતનભાઈ માટે લાગણી જોયેલી છે. જવની બેટા, હિના અને ચેતન બાળપણના મિત્રો છે. અમે બધા પાડોશમાં સાથે રહેતા, એટલે તમને એવું લાગે. પણ અંકલ, ફ્રેન્ડ્સ હોવું અને એનાથી કાંઈ વધારે હોવું, એનાથી વધારે લાગણી હોવી, એટલી તો મને ખબર પડે ને. પણ એમાં શું છે કે નહીં, એનું કારણ છે કે નિકિતા ઓલરેડી તમારા ઘરમાં છે અને પરણેલી જ. મહેશભાઈ, તમે એની ચિંતા જરાય ન કરો. અમે બધું પ્લાનિંગ કરી જ લીધું છે અને હવે તો હું એવું જ ઈચ્છીશ કે વહુ થઈને હિના જ આ ઘરમાં રહેશે. મારે નિકિતા જોતી પણ નથી અને મેં આ માટે ચેતનને 2 મહિનાનો સમય આપી દીધો છે અને હવે ઝાઝા દિવસો પણ નથી અને એનું આખું પ્લાનિંગ મારા મગજમાં છે અને મેં બધું વિચારી લીધું છે કે મારે શું કરવું. બસ તમે ખાલી મને થોડોક સમય આપો. આપણે 2 થી 3 મહિનાની અંદર હિના આ ઘરમાં વહુ તરીકે લઈને જ આવશું. જો ભાવિતાબેન, તમારી વાત બિલકુલ સાચી છે, બરાબર. પણ સાંભળો કે મારી દીકરી હજી કુંવારી છે અને તમારો દીકરો પરણેલ છે, તો આ મને યોગ્ય નથી લાગતું. અંકલ, આનાથી સારું ઘર નહીં મળે. એક વહુ થઈને બોલું છું. જો મહેશભાઈ, આ માટે તમે ચિંતા ન કરો અને હિના આ ઘરમાં રહેશે ને તો તમને ખબર જ છે કે એને કોઈ તકલીફ નહીં પડે. અને બીજા ઘરે કદાચ કુંવારો છોકરો હશે, એને કાંઈક તકલીફ પડી, મા વગરની દીકરી છે, તો તમને પણ ચિંતા રહેશે ને. અને આ ઘરમાં એ રાણીની જેમ રહેશે અને મારી દીકરીથી પણ વિશેષ રાખીશ. અને એ વાતની તો અવની પાસેથી તમને ખબર મળી જ ગઈ છે. જો ભાવિતાબેન, મને આ વાતની કોઈ ચિંતા નથી, પણ એક સમાજની દ્રષ્ટિએ જોઈએ તો એક કુંવારી છોકરી પરણ્યા છોકરાને પરણે એ કેવું લાગશે? માણસો વાતો કરશે. મહેશભાઈ, લોકો કેટલા દિવસ વાતો કરશે? 2 દિવસ, 4 દિવસ? અને લોકોથી કંઈ આપણું ઘર નથી ચાલતું. અને તમને પણ ખબર જ છે કે અત્યારના લોકોની યાદશક્તિ છે ને બહુ ટૂંકી હોય છે. 4 દિવસ બધું બોલશે, પણ 5મા દિવસે જ્યારે તમારી દીકરીને સુખી જોશે ને, ગાડીઓમાં ફરતી જોશે ને, ત્યારે એની આંખ 4 થઈ જશે. અને આ બધી પ્રોપર્ટી છે તો અમારા 2 દીકરાના નામે જ છે ને. અને અંકલ, તમે એ પણ વિચારો કે પપ્પા અને આ બંને લંડન છે, તો હું ને મમ્મી એવું વિચારતા હતા તો ફ્યુચરમાં ચેતનભાઈ લંડન જ શિફ્ટ થશે ને. તો આફ્ટર ઓલ હિનાનું ફ્યુચર તો તમે ક્યારે એવું વિચાર્યું નહીં હોય કે એ લંડન શિફ્ટ થાય ને એની ફૂલ ફેમિલી સાથે રહે. તમારી વાત બરાબર છે, પણ તમે બંને વિચારી લીધું? તમે હિતેશને અને હસમુખભાઈને વાત કરી? એની તમે ચિંતા ન કરો, એ હું બેઠી છું ને, હું સમજાવી લઈશ અને બધી વસ્તુ હું સંભાળી લઈશ. તમે બસ ખાલી હા પાડી દો. પણ મારું એકદમ મન નથી માનતું. અરે મહેશભાઈ, હું તમને એમ નથી કહેતી કે તમે અત્યારે ને અત્યારે મને જવાબ આપો કે અત્યારે ને અત્યારે આપણે લગ્ન કરવા છે. હું તમારી પાસે 2 થી 3 મહિના માંગુ છું અને આ 2-3 મહિનાની અંદર આપણે બધી વસ્તુ ગોઠવેલી જ છે અને થઈ જ જશે. અને મમ્મી, અંકલને કદાચ હિનાની ઇનસિક્યોરિટીઝ લાગતી હોય તો આપણા જે 2 બંગલોઝ છે એમાંથી એક હિનાના નામે કરવામાં પણ આપણને શું વાંધો છે? હા, આફ્ટર ઓલ એ ચેતનભાઈ સાથે રહેશે તો આપણા ઘરની વહુ જ છે ને. હા, તો હું એ જ મહેશભાઈને કહું છું ને કે આ બધી પ્રોપર્ટી છે એ મારા 2 દીકરાઓની જ છે. અને જેમ અવનીએ કીધું કે લંડન જવાની વાત, તો હજી હમણાં જ અમારે વાત થતી હતી, એના પપ્પાથી અમને બોલાવે જ છે. પણ મારું થોડુંક મને એવું છે કે હું અહીંયા રહું. હા, પણ જો તમારી ઈચ્છા હોય તો હું હિનાને અને ચેતનને બેયને ત્યાં જ મોકલવા રેડી છું. અને અવની પણ થોડા સમયમાં જ વહી જ જશે. ને તમારી વાત મને તો યોગ્ય લાગે છે, પણ અને હું મારા તરફથી તો તૈયાર છું, પણ એમાં શું છે કે જો મારી દીકરી હજી નાની છે, બરાબર, એને ઘણી લાંબી જિંદગી જીવવાની બાકી છે. જેવું નિકિતા સાથે બન્યું
અને ભવિષ્યમાં કદાચ મારી દીકરી સાથે એવું બને તો એની સિક્યુરિટી શું? ના ના અંકલ, એવું કાંઈ નહીં થાય. એની જવાબદારી અમારી. તો મારી એક શરત રહેશે. હા બોલો ને. લગ્ન એ શરતે થશે, ભલે આપણા સંબંધ છે બધું સાચું, પણ મારી દીકરીના નામનું એક મકાન કે એક ફ્લેટ હોવો જોઈએ. એ તો અમે કહીએ જ છીએ કે અમારો જે બીજો બંગલો છે આપણે હિનાના નામે કરી દઈશું. પણ એ લગ્ન પહેલાં. હા તમે શું કામ ચિંતા કરો છો? અને એવું હશે તો લગ્ન પહેલાં હું અવનીના અને હિતેશના નામે એક બંગલો અને ચેતન અને હિનાના નામે એક બંગલો કરી દઈશ. અને અંકલ, અમે સમજીએ છીએ કે તમારે એક જ સંતાન છે હિના. જો તમને એવું લાગે ફ્યુચરમાં કે તમે એકલા છો અને પાછળ તમારે કાંઈ નથી, તો અમે થોડું ઘણું તમારું જોઈ લેશું. ના એ કંઈ જરૂર નથી, કારણ કે તમને તો ખ્યાલ જ છે ને કે આપણે જૂના ભાડાના મકાનમાં રહીએ છીએ અને ઘરનું મકાન તો મારે પણ નથી. એટલે જ કહીએ છીએ. એટલે જ કહી છીએ કે તમે પણ એ ચિંતા ન કરો, અને જો સારું રહેશે ને તો થોડાક ટાઈમમાં તમે પણ અમારી સાથે આવી જાજો. આપણે બધા એક જ પરિવાર છીએ ને. ઠીક છે, તો તમારી વાતને હું મારા તરફથી થોડુંક વિચારી લઉં અને હા. હિનાને પણ પૂછી લઉં. ના ના, કાંઈ અંકલ, વાંધો એમાં નહીં. વિચારવાનું શું હોય? નહીં આમ તો હા જ છે. ચેતનભાઈને હું મનાવી લઈશ અને હિનાની મને ખબર જ છે. હિના તો માનેલી જ છે, અને અવનીએ તો લગભગ 80% થી 90% એની સાથે આ વાત કરી જ લીધી છે. બરાબર ને અવની? બસ હું ચેતનભાઈ સાથે વાત કરી લઉં અને એમને મનાવી લઈશ ને આમની અને પપ્પાની જવાબદારી મમ્મીએ લીધી છે. ભલે બસ હવે એક જ વસ્તુ જોવાની છે કે જેટલું બને એટલું જલ્દી નિકિતાને આ ઘરમાંથી કાઢવાની છે. હા, એ તમે ચિંતા ન કરો, એ પણ હું સંભાળી જ લઈશ. નહીં એમાં પણ મારી કંઈ મદદની જરૂર પડે તો તમે કહેજો. ચોક્કસ, કેમ નહીં? ચોક્કસ. હવે તો તમે અમારા ઘરના જ થઈ ગયા છો. હા, અને થનારો વેવાઈ. હા. સારું અવની, કંઈક મીઠું મોઢું કરાવ મહેશભાઈને. ચોક્કસ. હિના, હા આવડે 2 મિનિટ. બોલો ને. જો મને એવા સમાચાર મળ્યા છે, કાલ સવારે તું ને પપ્પા બેસી આવશો. હા પરમ દિવસે તને યાદ હોય તો પાણી બોટલ રૂમમાં આવી હતી, હા બધી ચર્ચા તે કરી. તને તો એક બહાનું જોતું હતું પાણીની બોટલનું, પણ હકીકતની અંદર તું શું કામ રૂમમાં આવી, શું કામ મારી પાસે બેઠી, આ બધી વાતની મને ખબર છે. એના હું તારી લાગણી સમજુ છું. હું અત્યારે એવો મજબૂર છું ને, આ વાતનો કોઈ ફેસલો લઈ ગયો નથી. આ વાત કદાચ તને ખબર નહીં હોય, પણ મને ખબર છે. જે નાનપણમાં આપણે ગામડે ભેગા રમતા ને, ભેગા બેસતા, મારા ઘરે તું આવતી, તારા ઘરે હું આવતો, તું મને ત્યારથી લાઈક કરે છે, સાચું ને? હા અહીં ઘરે આવી ને તને જ્યારે ખબર પડી કે ચેતનના મેરેજ થઈ ગયા, ત્યારે તું નર્વસ થઈ ગઈ છો. આ વાત સાચી છે? હા આ વાત તો સાચી છે. તું જ્યારથી મારા ઘરે આવી છું ને, આવીને તને ભાભી કે મમ્મી વાત જણાવી કે મારા લગ્ન થઈ ગયા નિકિતા સાથે, ત્યાં તું નર્વસ થઈને હારે તારા જેટલા અરમાન તું એ લઈને આવી છે ને, બધા તારા ચૂર થઈ ગયા. તને એક જ આશા હતી, હું ચેતનને મળું, ચેતન હારે વાત કરું, અને કદાચ ચેતન જો માની જાય ચેતન લગ્ન કરી લઈશું. આજ દી સુધી મેં તને ક્યારે એ નજરથી એને જોઈ જ નથી. મને ખબર નથી, આપણે નાનપણના ફ્રેન્ડ હતા, બાજુમાં રહેતા, પાડોશી હતા, પણ પરમ દિવસ રાતે તું રૂમમાં આવી ને, તે જે લાગણી બતાવી ને, એ લાગણીના આધારે હું તને કહું છું, હું સાચે તને પ્રેમ કરવા લાગ્યો છું. આ વાત જરાક મજાક નથી કહેતો, પણ અત્યારે મારી મજબૂરી એવી છે કે જ્યાં સુધી નિકિતા મારા ઘરમાં છે ને, ત્યાં સુધી કંઈ પગલું ભરગમ નથી. મમ્મી નિકિતાને વારંવાર એક જ બાબતથી ઝઘડો થાય છે કે મારે ત્યાં સંતાન નથી.
હવે મને એવું લાગે છે ડૉક્ટર ગમે એનો વાક કરે જે પણ થાય અમારા બેના જલ્દી છૂટાછેડા થાય. જો અમારા બેને જલ્દી છૂટાછેડા થશે ને આ ઘરમાં હું તને લઈ આવી શકીશ. આ વાત કોઈ બહાના નથી કાઢતો, હું કોઈ ટાઈમપાસ નથી કરતો. હકીકત કહું છું, હકીકત તને દિલથી તે ચાહવા લાગ્યો છું. ગમે એમ કરી ને નિકિતાને ઘરમાં તું રજા આપીશ, તને અપનાવીશ. આ કહેવા માટે જ તને મેં બોલાવી છે. તું જેવી આશા લઈને અહીં ઘરે આવી હતી ને એ જ મારી આશા લઈને તું ઘરે જા ને એના માટે જ તને મેં બોલાવી છે. તને નર્વસ કરીને મોકલવા માગતો નથી. હું તને તે પ્રોમિસ કરું છું 2 મહિનામાં કે 3 મહિનામાં જલ્દી ઉતાળો નિર્ણય આવવાનો ફેસલો થાય ને તાત્કાલિક હું તારી સાથે મેરેજ કરીશ. તારે આજ જોતું હતું ને. બસ ચેતન, તારે કાંઈ બોલવાની જરૂર નથી. હું તારી લાગણી સમજી ગઈ છું. હું જે આશા લઈને આવી હતી ને એ જ આશા લઈને જાઉં છું. હું ખૂબ જ હેપી છું. હું તારી રાહ જોઈશ. તારી આશા હું પૂરી કરીશ. જ્યારે તું ટેન્શન લેતી નહીં. સમય સુযোગ જેવો હશે ને ત્યારે આપણે ફોનમાં 2 કોન્ટેક્ટમાં રહેશું. બને એટલા ટૂંક સમયમાં હું તારા ઘરે તને લેવા આવીશ. આ મારું પ્રોમિસ છે. હવે વધારે સમય થઈ ગયો છે, કોઈ આપણે બેને જોઈ જાય ને એ કે તું જલ્દી તું બહાર નીકળી જા. હા, શું કોલેજ ને બધું તારું બરાબર ને? ઓહો નિકિતા આવી ગઈ? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? તબિયત પાણી સારા? બસ મજામાં. મમ્મી તમને બહુ જ યાદ કરતા હતા અને આજ વખતે છે ને તમને ને ભાભીને સ્પેશિયલી જવાનું કીધું છે. હા જઈ આવશું જઈ આવશું. મમ્મી આ લોકોની ઓળખાણ? હા નિકિતા, હું તને કહેતા ભૂલી ગઈ કે આ મહેશભાઈ છે અને આ એમની દીકરી હિના છે, જે આપણે ગામડે છે ને એ બહુ વર્ષો જૂના સંબંધ છે બધા સાથે. અચ્છા. અને આ છે ને હિના, એને અને ચેતનને તો બહુ સારું બને અને એ 2 જણા તો નાનપણના બેસ્ટ ફ્રેન્ડ છે. અચ્છા. હા. કેટલા ટાઈમથી આવ્યા છે? એ લોકો તો 3-4 દિવસ થયા. હિનાને અહીંયા કોલેજનું કામ હતું ને એટલે રોકાણા છે. એટલે હવે એ લોકો તો જતા હતા ગામડે, પણ મેં કીધું જવું નથી, આ ઘર જ છે. સારું કર્યું ને રોકાઈ ગયા. હું તમને મળી શકી નહીં તો હું તમને ક્યારે મળત પછી. ના ના, એ વાત સાચી છે. શું બાકી તારા મમ્મીને બધું મજામાં? ત્યાં બધું તબિયત પાણી સારા ને એના? બધાની તબિયત બહુ સારી છે. કોઈને કંઈ જ વાંધો નથી. સારું સારું. હવે છે ને આપણે ભાભી બધા એક દિવસ પ્લાન કરીને જઈ આવીએ ગામડે. હા સારું, તું સામાન મૂકી દે અંદર અને ફ્રેશ થઈ આવ. હું જાઉં, મારો સામાન ને બધું સરખું કરો. ચેતન ક્યાં છે? એની તબિયત થોડીક આજે ડાઉન છે તો ઘરે છે. કેમ, શું શું તો છે? થયું? કંઈ નથી, બસ ખાલી થોડુંક હેડેક છે. ઓકે, હું એમને મળી લઉં છું. હા એને નથી ખબર કે આ એના લીધે જ મારા દીકરાને આ હેડેક થયો છે. ખબર નહીં શું સમજે છે. સારું મહેશભાઈ, હવે તમે કંઈ ઉપાધિ કરતા નહીં અને આરામથી તમે એમનું એડમિશન લઈ લ્યો અને ઘરે જાજો અને ત્યાં જઈને મને તરત ફોન કરજો તમે, અને હું 3 મહિનામાં તમને જવાબ આપી દઈશ. ભલે ભલે. બાકી અંકલ કંઈ ચિંતા કરતા નહીં. અરે તમે બધું ધાર્યા પ્રમાણે જ થશે. અને હા, આની કોલેજનું કંઈ પણ કામ હોય ને તો કહી દેજો, અવની અહીંથી જઈ આવશે. તમે ખોટો ધક્કો ન ખાતા. ચોક્કસ. અને જો એવું લાગે ને તો જ એને મળવા અહીં બોલાવશું. ભલે ભલે. અને હા અવની, મહેશભાઈને કાલ સવારે વહેલું જવું છે ને તો તું તો અત્યારે છે ને ફટાફટ રસોઈ બનાવી નાખ, એટલે વહેલા જમી અને સૂઈ જાય, એટલે શું આખી રાતનો સરખો આરામ થઈ જાય અને સવારે વહેલા નીકળી શકે. શું જમશો? પહેલા દિવસે કીધું તું એમ જ. અરે મહેશભાઈ, હવે તો આ તમારું જ ઘર છે, તમને જે ઈચ્છા હોય ખાવાની એ કહી જ દ્યો. ના, એ વાત સાચી છે, પણ તમે લોકો જે બનાવતા હોય ને એ જ બનાવો. સારું સારું. હા તો કંઈક સારું સાદું બનાવી લે. હા સારું. શું આવ્યો રિપોર્ટ? જોઈ લ્યો. છેલ્લા 1.5 વર્ષથી હું હેરાન છું. 1.5 વર્ષથી બધાને મેળાટોણા વધારે હું સાંભળું છું.
ખામી મારામાં નહીં ભાભી. જોઈ લો રિપોર્ટ કોનામાં છે. હા તો મેં પણ તને 2 મહિનાનો સમય આપ્યો હતો ને. હવે તારો સમય ઈ પૂરો થઈ ગયો છે. હવે જે ફેસલો હશે એ મારો હશે. ફેસલો એટલે મમ્મી? ફેસલો એટલે એમ જ નિકિતા કે મેં ચેતનને 2 મહિના પહેલાં કીધું હતું કે તમારે જે ડૉક્ટર બદલાવવા હોય, જે રિપોર્ટ કરાવવા હોય, જે દવા બદલાવી હોય બધું કરી લ્યો, પણ 2 મહિના પછી સમય મારો ચાલુ થશે. અને મને જે બીક હતી ને એ જ આવ્યું છે. નિકિતા તારામાં ખોટ છે. મારામાં ખોટ છે મમ્મી, હું માનું છું, પણ ચેતન તમે આ વાત મને કરી કેમ નહીં કે મમ્મીએ તમારી સાથે આવી વાત કરી છે? હા તો તને કહેવાનો કોઈ મતલબ નહોતો. કેમ મતલબ નહોતો મમ્મી? મારી જિંદગી જોડાયેલી છે ચેતન હારે. હા તો આમાં તું કરી પણ શું શકવાની હતી? તારાથી કાંઈ થઈ શકત? રિપોર્ટ આવી ગયા ને સામે. ચેતન મમ્મી બીજી વાત કહી દો તમને. નિકિતાના મમ્મીની ઘરેથી પાછી આવ્યા પછી અમારા બે વચ્ચે બહુ બધા ઝઘડા થયા છે, બહુ બધા અણબનાવ બન્યા છે. આજ સવારના ઝઘડો અમારા બે બહુ વધી ગયો હતો. છે નિકિતાનો ફેસલો કરીને ગયો હતો અમે 2 જણા. હું દવાખાને ગયા પહેલાં, જો નિકિતા રિપોર્ટમાં કાંઈ પ્રોબ્લેમ આવી, જો તારામાં કંઈ ખામી આવી તો હું તને ડાયવોર્સ આપીશ. અને અત્યારે તમારા ત્રણની વચ્ચે કહું છું, હું નિકિતાને ડાયવોર્સ આપું છું. ચેતન એમાં ડિવોર્સની વાત ક્યાંથી આવે છે? તમે વાતને ક્યાં પહોંચાડી દો છો? નિકિતા તો કે છે ખોટું શું કે છે? મારે આ ઘરમાં વાંજળીના કાંઈ કામ નથી. અને કાલ સવારે છોકરું ચાયું નહીં થાય તો શું કરવાનું? મારો વંશ કેમ આગળ વધશે? ચેતનભાઈનું નામ કેમ આગળ વધશે? નિકિતા તું એટલું તો વિચાર કર. ભાભી તમે શું તમે? તું જેને પ્રેમ કરસ એનો જ વંશ વેલો આગળ નહીં વધે. તું સમજો સી વસ્તુને કે નથી સમજતી? પણ ભાભી વંશ વેલો મારી એક તરફથી થોડો આગળ વધવાનો છે. તમે ઘરની બહુ છો, આજે નહીં તો કાલે તમારા ઘરે સંતાન તો આવશે. પણ એનાથી હિતેશનું નામ આગળ વધશે, ચેતનભાઈનું નહીં. ભાભી મને તમારી પાસે તો આવી આશા નહોતી. મને આવી આશા નહોતી. ભાભી પણ એમાં મારો શું વાંક તો છે? એમાં અમારો શું વાંક છે? ચેતન તમે તો મારી સાઈડ બોલો, મારો શું વાંક છે? શું બોલું? છેલ્લા 2 મહિનાથી માનસિક ટોર્ચરિંગ કરી મને તો ગાંડા જેવો કરી દીધો છે. મેં શું માનસિક ટોર્ચર કર્યું? દરેક વાતમાં ઝઘડા, દરેક ઘરની પ્રોબ્લેમ મને કહેવાની, આવું કરવું તે કરવું. સાંજના ઘરે આવું તો કોઈ શાંતિથી વાતચીત નહીં, ખાવા પીને કોઈ ઠેકા નહીં. છે 2 બહેનામાં તે બિહેરે મારાથી કર્યું છે ને, બિલીવ જ નથી કરજો. ચેતન પણ હું મારી તકલીફ તમને ન કહું તો કોને કહું? પણ આ બધા પ્રોબ્લેમનું સોલ્યુશન એક જ છે કે બે સેપરેટ થઈ જાઓ, બે અલગ થઈ જાઓ અને બંને પોતપોતાના રસ્તે નીકળી જાઓ. બસ ધેટ્સ ઇટ. ભાભી તમે ખુદ આ ડિવોર્સની વાત કરો છો. ભાભી કાલ સુધી તો તમે મારી સાથે હતા ને? કાલ સુધી તો તમે મને એમ કહેતા હતા કે તું ચિંતા કરમાં, હું છું. હા પણ હું છું, હું એમ જ કહેતી હતી કે હું છું, પણ આ વસ્તુમાં ના હું કાંઈ કરી શકું ના તું કાંઈ કરી શકે. પણ હું ક્યાં ના પાડું છું? અમે એડોપ્ટ કરી લેશું, આપણે અનાથ આશ્રમમાંથી કોઈ બાળક. અનાથ આશ્રમ? મને કોઈ બહારનું લોહી નથી જોતું આ ઘરમાં. સિરિયસલી? આવડી મિલકત, આવડી પ્રોપર્ટી, આવડું નામ, પપ્પાની ને લોકોની આબરૂ, અને હવે તારું કહેવાનું એવું છે કે કોઈ પણ રાસ્તે હાલતું કોઈનું છોકરું લઈ આવીને આ ઘરમાં પટકી દો અને કહી દો કે આ તમારા ઘરનો ચિરાગ છે, વંશવારસ છે. એમ જ નિકિતા, કદાચ આ બાબતથી હું તને 2 ઘડી માફે કરી દઉં, તને અપનાવી લો, ઘરમાં રાખવું કરી. છેલ્લા જે 2 મહિનામાં તે મને માનસિક હેરાન કર્યો છે ને. મેં શું તમને માનસિક હેરાન કર્યા ચેતન? એ તો ચેતન જ જાણે નિકિતા. 2 મહિનાથી સરખું ખાધું નથી એમને. મારી 1.5 વર્ષ જિંદગી કેવી ગઈ ને એ મને ખબર નથી. ચેતન કાલ સુધી તો તમે મને એમ કહેતા હતા ને કે તમે મને બહુ પ્રેમ કરો છો, અને આજ તમે મને એમ કહો છો કે 1.5 વર્ષની જિંદગી તમારી ખરાબ ગઈ. હા, શું તો એ થયું ત્યારે છે? પણ એ ત્યારે વિચારવું તું જ્યારે એને મૂકીને તારી મમ્મીની ઘરે ગઈ હતી. તું મારા મમ્મીના ઘરે હું મારી મરજીથી ગઈ હતી. ભાભી તમે મને કીધું તું કે તું થોડોક ટાઈમ ત્યાં રિલેક્સ થઈ આવ. આગલા દિવસે તે જ મને કીધું તું કે મને એમ થાય છે કે હું મૂકીને વહી જાઉં, મારા ઉપર બ્લેમ ના કર નિકિતા. તારા જ શબ્દો હતા કે મને એવું થાય છે કે હું આ બધાથી થાકી ગઈ છું ને છોડીને વહી જાઉં ને ત્યારે ઘરની આ જ હાલત થાય. હું તમારા બધાની રજા લઈને ગઈ હતી, મારા મમ્મીના ઘરે રોકાવા ગઈ હતી. નિકિતા
આવા ઘરમાં વાસણ તો ખખડે એનો મતલબ એમ નથી કે હાલતા મમ્મીના ઘરે વહી જાય. અને મને અવનીએ કીધું, બધી વાત કરી, ત્યારે મેં તને રજા આપી, ત્યારે મેં તને મંજૂરી આપી. અને તારે અંદરથી સમજવું જોઈએ કે ગમે એવો ઝઘડો થાય, ગમે તે થાય, મારે આ ઘર મૂકીને કે ચેતનને મૂકીને એક દિવસ તો શું, એક સેકન્ડ પણ નથી જવું. અને ત્યારે તારે બ્રેક જ લેવો હતો ને, તો અત્યારે તને પરમાનન્ટ બ્રેક મળે છે, લઈ લે. ભાભી હું ત્યારે રાજી ખુશીથી ગઈ હતી, તમારા બધાની મરજીથી. તમે બધા ખુશ હતા, હું ગઈ હા ત્યારે. તો અત્યારે રાજી ખુશીથી આમ બધા ખુશ છીએ. સિગ્નેચર કરી દો ને બતાવો. ચેતન, એને જે મિલકત, જે પૈસો, જે જોતું હોય ને એ ઘર મેળે પતાવી અને આપી દેજે. આપણે કાંઈ જરૂર નથી. કોર્ટના પગથિયા ન ચડવા પડે એનું ધ્યાન રાખજો. પપ્પાની અને તમારા ભાઈની આબરૂ ઘણી બધી છે, અને તમારી પણ. અને આપણી આબરૂ આ ઘરમાં જ સચવાવી જોઈએ. આબરૂને ઘરની બહાર કાઢવાની જરૂર નથી. વાહ, મતલબ બધાએ નક્કી કરી જ લીધું છે મને ઘરની બહાર કાઢવાનું. ખુદ મારો ઘરવાળો જ મારી માટે કંઈ નથી બોલતો. એને તો નથી જોતી. હવે નિકિતા, તું આટલા ઉપરથી સમજી જા કે તારું આ ઘરમાં કંઈ કામ નથી. એટલે તું જ પ્રેમથી વહી જા અને તારે જે જોતું હોય એ બોલી દેજે. મારે જે જોતું હતું એ તો તમે આજ સુધી મને ક્યારેય આપ્યું નથી. હવે શું કઈ તમારી મિલકત માટે બેઠું છું? તે આ ઘર માટે શું આપ્યું? તે આ ઘરને કંઈ આપ્યું છે તો તને કંઈ આપી? મને ખાલી તમારા તરફથી પ્રેમ જોતો હતો. મને એમ હતું કે મારી સાસુ મને એની દીકરીની જેમ રાખશે. મારો ઘરવાળાના મનમાં ક્યાંક તો મારા માટે પ્રેમ હશે. પણ આજે ખબર પડી કે મારા ઘરવાળાની જિંદગી તો 1.5 વર્ષ બહુ ખરાબ ગઈ છે મારી સાથે. તો તને ખાવા પીવામાં શેમાંય તકલીફ હતી? બધું મળતું જ તું ને તને. ખાવા પીવાનું તો મમ્મી રોડ ઉપર રખડતા હોય ને એને મળી જાય માંગીને. હા તો બસ આટલી બધી આર્ગ્યુમેન્ટ ના કર. એક ટાઈમ એવો હતો જ્યારે તું ગઈ હતી પ્રેમથી, અને એક ટાઈમ એવો છે જ્યારે અમે કહીએ છીએ કે તું જા પ્રેમથી. હું પ્રેમથી મારા મમ્મીના ઘરે રિસાઈને નહોતી ગઈ ભાભી, રોકાવા ગઈ હતી. તો ઝઘડો થયો તો ને ગઈ હતી, એમને એમ નથી ગઈ. પણ હું રાજી ખુશીથી ગઈ હતી ને મારો ઘરવાળો મને મૂકી ગયો હતો. એક મિનિટ, તું એવું કહે છે ને કે 1.5 વર્ષથી તે આ ઘરને શું શું આપ્યું છે, આ તે, અને આની પાછળ તે તારી જિંદગી બરબાદ કરી. તો એક વસ્તુ સમજી લે, આ ઘરને જે વસ્તુ જોતી હતી એ વસ્તુ તે આપી છે. તો ભાભી તમે નથી આપી ને. નથી તમારા ભાઈ અહીંયા, તો શું કરવાનું? અને તું એને ન બોલી શક. 3 વર્ષ થયા હિતેશ અહીંયા નથી, એટલે તું એ વાત તો કહી જ ન શક. અને આ ઘરને સંભાળવા માટે હું અહીંયા છું. મને શોખ નથી. હું અહીંયા આરામ કરવા માટે લંડન જઈ શકતી હતી, ત્યાં શાંતિથી જિંદગી જીવી શકતી હતી. જતું રહેવું તું ને કોકનું ઘર તો બચી જાત કમસે કમ. નિકિતા, મને નહોતી ખબર કે જે ભાભીને હું આટલી સારી માનું છું એ મારી સામે આટલું મીઠું મીઠું બોલીને કાલ સવારે મારા જ પેટમાં છરી મારશે મને. ગમે તે હોય, હું મારા દેરનું ખરાબ તો નહીં જોઈ શકું, નહીં સાંભળી શકું. આ દેર ઉપર આટલો બધો પ્રેમ ક્યાંથી આવવા માંડ્યો? અવની બસ. ચેતન, હવે તું નિકિતાને સમજાવ, અને તારે જે નિકિતાને કરવું હોય, જેને જોતું હોય એ આપી દે. અમારે વધારે આર્ગ્યુમેન્ટ કરી અને અમારો મગજ નથી ફેરવવો, બરાબર? હવે ફાઇનલ કર. અને તું પણ શાંત થા. આવા લોકો સાથે વાત કરી અને આપણે આપણો મગજ ખરાબ નથી કરવો. વાહ, આવા લોકો. હા વાત અહીંથી પૂરી કરવા માંગુ છું. હા. કાલ સવારે 11 વાગે કોર્ટ ખુલે ત્યારે હું નિકિતાબેન ડાયવોર્સ લઈ છે. આ મારો છેલ્લો ફેસલો છે. હા, અને એની અંદર બધું પ્રોપર લખાવજે કે વાંજણી છે અને એને બાળક નથી થતું, એટલે આપણે આ વસ્તુ કરી છે. કાલ સવારે ઉઠી અને એ આપણા ઉપર કાંઈ બ્લેમ ન કરે કે તમે કંઈ આપ્યું નથી, જેમ અત્યારે કરે છે. સારું અવની, આપણે આપણું કામ પતાવી અને મને કાલે સવારે 11 વાગે બધું પૂરું જોઈ. ચેતન, મને ખબર નથી કે હું મારા મમ્મીના ઘરે ગયા પછી શું થયું છે, પણ એવું તો શું થઈ ગયું છે કે છેલ્લા 2 મહિનામાં ના તો તમે મારી યારે સીધી રીતે વાત કરો છો, ના તો મને બોલાવો છો, અને વાતને આજે તમે એટલી વધારી દીધી કે તમે તો મને ઘરની બહાર મોકલવાની જ વાત કરી લીધી. જો નિકિતા, તારા મમ્મીને ઘરે ગઈ ને તું, ત્યારે તું ઝઘડો કરીને જ ગઈ હતી. ચેતન, હા, હું ઝઘડો મારી વાત કરી- સાંભળ. મેં તને પ્રેમથી મોકલી હતી, હું જ મૂકવા આવ્યો હતો, પણ ઝઘડો તો તે મને કર્યો હતો ને મારી હારે. પણ આપણે બે બેસીને એ ઝઘડાનું સમાધાન એ કરી લીધું હતું ને. હું રાજી ખુશીથી એ સમાધાન મારા માટે ખાલી કોમ્પ્રોમાઇઝ હતું, સ્વીકારો પૂરતું હતું. મારા દિલથી સમાધાન નથી કર્યું મેં, તો સહન મેં કર્યું છે. એના પછી આવ્યા પછી એક દિવસ એવો બતક આપણે બેને ઝઘડો ન થયો હોય. તો પણ ઝઘડો થાય જ ને. આવ્યા પછીથી શું તમે કામ? આવ્યા પછીથી તમે ક્યારે મારી હારે સરખી રીતે બોલ્યા છો? હું રૂમમાં છું તો તમે અહીંયા હોલમાં આવીને સૂઈ જાવ છો. હું તમારી સાથે જમવા બેસું, તમારી સાથે જમવા નથી બેસતા. 1 મિનિટ 1 સેકન્ડ તમે મારી હારે ઉભા રહીને વાત કરી છે. આજે જ્યારે હોસ્પિટલે જવાનું હતું ત્યારે
ચેતન, હું આપણા છોકરા માટે તો જવાની વાત હોસ્પિટલ જવાની વાત હતી. મેં તો કીધું તું ને કે મારામાં કોઈ ખામી હશે હું સ્વીકાર લઈશ, જિંદગી ભર તને નહીં મૂકો, પણ તારા લીધે હું 1.5 વર્ષથી હેરાન થાઉં છું. વાહ પ્રોબ્લેમ કોની એ મારી કે તારી? વાહ, તમારી ખામી હોય તો તમે મને જિંદગીભર નહીં મૂકો. હું જિંદગીભર તમારી સાથે રહેવા માટે તૈયાર છું. આવું તમે માનો છો ને? તો મારામાં ખામી છે તો તમે મારો હાથ મૂકી દેશો? 2 મહિનામાં શું કર્યું? જ્યારે મમ્મીના ઘરે ગઈ હતી તું ને પછી મેં તને પ્રોમિસ કર્યું હતું કે આ બધું ભૂલી જાઉં છું, આવું થશે તેવું થશે, સારું થઈ જશે, પણ 2 મહિનામાં તેના પછી તું સારી થઈને રહી. ચેતન, હું તો સારી થઈને રહું છું, ખબર નથી પડતી તમને બધાને શું થઈ ગયું છે મારી સાથે. હું ખાલી 5 દિવસ મારા મમ્મીના ઘરે ગઈ. 5 દિવસમાં તો ખબર નથી પડતી ઘરમાં વાતાવરણ કેમ આટલું બધું બદલાઈ ગયું છે. કોઈને હું આ ઘરમાં આવી નથી ગમતું. અને હા, ના જ ગમું ને, હવે તમારી ફ્રેન્ડ આવી ગઈ છે આ ઘરમાં. મને એવી ખબર પડી છે કે તમે બે બહુ સારા એવા ફ્રેન્ડ છો. નવા પોઈન્ટ તારા પાસે ઝઘડા કરવા છે? હું ઝઘડાના પોઈન્ટ નથી કરતી. સારા ફ્રેન્ડ હતા. અત્યારે નથી? ના. અચ્છા, એટલા માટે હિનાના કોલેજ માટે તમે રોજ ધક્કા ખાવ છો, ત્યાં તમારો ટાઈમ બગડે એ તમને વાંધો નથી? પપ્પા નથી, ભાઈ નથી, અને આ બાજુના અંકલ આપણા પાડોશી હતા, એના માટેની ફરજ હું નિભાવું છું. એના માટે થઈને નહીં. હિના માટે તમે ઈ બધી ફરજ નિભાવો છો. હું તમારી બાયડી છું, તમારું મંગળસૂત્ર હું પહેરું છું, તો મારા માટેની ફરજ તમને નિભાવવામાં તકલીફ પડે છે. અને બીજી વાત, આ વાતને 2 મહિના થઈ ગયા. હિના અને એના પપ્પા એડમિશન માટે આવ્યા હતા, એના માટે 2 મહિનાની હેલ્પ કરી, તો વાત નીકળી ગઈ ને 2 મહિના થઈ ગયા. પછીના ઝઘડા બધા, ને મારે એને કઈ નથી. આ ખોટા બ્લેમ તું મારા પર કરે છો. ચેતન, તમે નક્કી કરી લીધું છે, તમે છે ને વાંક બધું મારી પર ઢોળવા માંગો છો. બાકી તમને ખબર છે, પૂછો તમારા આત્માને કે મારો કેટલો વાંક છે. 100%. અને તને કઈ રસ્તો ના મળ્યો, કોઈ વાત ના મળી, તો હિનાના મારા સમય વચ્ચે તો નવું ન કરવા માંગે છો? હું કાંઈ કરવા નથી માંગતી. તો આ કોણ બોલે છે? તમારે શું કરવું છે? 10 વાર બોલું? તમારે ફાઇનલી મારી સાથે નથી રહેવું? હા. ચેતન, હું તમને છેલ્લી વાર કહું છું, એકવાર હું આ ઘરની બહાર ગઈ, હું પાછી ક્યારેય નહીં આવું. તમે ગમે એટલી વાર મનાવવા આવશો તોય હું નહીં આવું. 100 વાતની એક વાત, હું તારા ડાયવોર્સ લઉં છું ને લઉં છું. વાંધો નહીં. તો હવે છે ને, મારે આવી રીતે પરાણે કોઈની જિંદગીમાં નથી રહેવું. અત્યાર સુધી મમ્મીનું ટોર્ચર મેં ચૂપચાપ સહન કર્યું. એનું કારણ હતું કે કમસે કમ મારો ઘરવાળો તો મારી સાથે રહે છે. અને હા, આજ સુધી તો હું ભાભીને બહુ સારા સમજતી હતી. ખબર ને આજ ભાભીની અંદરથી આવો શેતાન કેમ બહાર નીકળો મારા માટે. હવે તો બંધ કર કાયમી આને લપુડી તારી ચાલુ હોય છે. હવે તો બંધ કર. ભાભી આવન, મમ્મી આવન, હું આવન, તે આવન. એ હા, તમે બધા સારા છો ઘરમાં, ખરાબ હું એક જ છું. કરી નાખજો કાલે તમે પેપર તૈયાર. હું તું કાલે બંધ એક મિનિટ સાંભળ. મારે કોઈ હવે આર્ગ્યુમેન્ટ કરવી નથી. આર્ગ્યુમેન્ટ કરી તારે થાક્યો છું. હવે તું જા ને, એમાં મારો ફાયદો છે બસ. આના કરતાં હું એકલો રહેવું પસંદ કરીશ, પણ તારે હારે તો નહીં, ક્યારેય પણ નહીં. હા, તો વાંધો નહીં. મને કોઈ શોખ નથી હવે તમારી યારે પરાણે રહેવાનો. હું મારો સામાન પેક કરું છું. કાલે 11 વાગે તમારા પેપર લઈને આવી જાજો, હું સાઈન કરી દઈશ. જા.